નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રિવિઝન લેક્ચરમાં આજનું આપણું ચેપ્ટર છે કરંટ ઇલેક્ટ્રિસિટી. તો બેટા કરંટ જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત ભાર પસાર થતો હોય તો વાહકના આડછેદને લંબરૂપે પસાર થતા વિદ્યુત ભારના એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો સમીકરણ આવી જશે I = Q/T. Q એટલે વિદ્યુત ભારનું સમીકરણ ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા છો તમે. Q બરાબર NE, જ્યાં N જે છે એ નંબર ઓફ ઇલેક્ટ્રોન છે. નંબર ઓફ ઇલેક્ટ્રોન. ઓકે. E એટલે ચાર્જ છે ઇલેક્ટ્રોનનો, T એટલે ટાઈમ છે. આ સમીકરણ ક્યારે આવશે? જો વિદ્યુત પ્રવાહ અચળ હોય તો. વિદ્યુત પ્રવાહ સમયનું વિધેય હોય તો વિદ્યુત પ્રવાહ બે પ્રકારે વ્યાખ્યાયિત કરી શકો તમે: સરેરાશ વિદ્યુત પ્રવાહ અને તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ. સરેરાશ એટલે આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા = ડેલ્ટા Q/ડેલ્ટા T. ડેલ્ટા Q એટલે Q2 - Q1 અને ડેલ્ટા T એટલે T2 - Q1. અંતિમ પ્રારંભિક, અંતિમ પ્રારંભિક. એકમ ને બધું તો ખબર હશે. વિદ્યુત પ્રવાહનો એકમ થશે કુલમ્બ પર સેકન્ડ, જેને આપણે શું કહીએ છીએ? એમ્પિયર. ઓકે. તત્કાલીન વિદ્યુત પ્રવાહ એટલે I = dQ/dt. Q નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો વિદ્યુત પ્રવાહ મળશે. એ જ પ્રકારે વિદ્યુત પ્રવાહનું સમયની સાપેક્ષે સંકલન કરીએ તો વિદ્યુત ભાર મળશે. મતલબ કે વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ સમયના વિધેય તરીકે તમને આપેલા હોય. જો વિદ્યુત ભાર સમયના વિધેય તરીકે તમને આપેલું છે, વિદ્યુત પ્રવાહ શોધવાનું છે, તો Q નું T ની સાપેક્ષે વિકલન કરવાનું છે. જેમ કે કોઈ આવો પ્રશ્ન તમને પૂછેલો હોય કે કોઈ એક વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે 2t² + t + 1. બરોબર છે? તો જો સરેરાશ વિદ્યુત પ્રવાહ માંગેલા આવું કહે છે કે t = 0 થી t = 2 સેકન્ડના સમયગાળા સુધીનો સરેરાશ વિદ્યુત પ્રવાહ શોધો. તો તમારે આ શોધવું પડે ડેલ્ટા Q/ડેલ્ટા T. તમારે t ની કિંમત મૂકવાની 0 તો Q આવશે 1, પછી t ની કિંમત મૂકવાની 2 તો Q2 આવશે. તો મૂકી દેશો તો એવરેજ ઓફ I મળી જશે. ઓકે. અને તત્કાલીન કયું છે? આ પહેલો પ્રશ્ન. એવો બીજો પ્રશ્ન આવે છે કે t = 2 સેકન્ડે વિદ્યુત પ્રવાહ શોધો. તો એક્ઝેક્ટ 2 સેકન્ડની જ વાત ચાલી રહી છે. તો બીજી સેકન્ડની જો તમારે વિદ્યુત પ્રવાહ શોધવો છે તો Q નું સમયની સાપેક્ષે તમે વિકલન કરશો. આ Q નું સમયની સાપેક્ષે તમે વિકલન કરશો તો તમને પ્રવાહનું સમીકરણ મળશે. I = અહીંયા આવશે 4t, આનું થશે +1. આ પ્રવાહનું સમીકરણ છે. એમાં t ની કિંમત તમે કેટલા સેકન્ડે કહ્યું? 3 સેકન્ડ. તો t ની કિંમત 3 મૂકી દેશો તો તમે ત્રીજી સેકન્ડે કેટલો પ્રવાહ છે એ બેટા મળી જશે. તો આ પ્રકારે Q ઉપરથી I ઉપર કે I ઉપરથી Q ઉપર પૂછી છે કે આનાથી ઉલટું પૂછે. I નું સમીકરણ આપે અને Q સુધી જવાની જરૂરિયાત પડે. તો I આપેલો હોય તો t ની સાપેક્ષે સંકલન કરશો તો Q નું સમીકરણ મળી જશે. ઓકે. Q માં પણ તાત્ક્ષણિક કે તો જે તે સમય મૂકી દેવાનું, તો એ સમય વિદ્યુત ભાર આવશે. ઓકે. ચાલો આગળ. આ જ પ્રકારે ન્યુક્લિયસ જેવા કેસમાં કે બીજા કોઈ કેસમાં કે જ્યારે વિદ્યુત ભાર એ પરિભ્રમણ કરતો હોય ત્યારે પ્રવાહની વાત આવે છે. વિદ્યુત ભારે પરિભ્રમણ મતલબ એ Q વિદ્યુત ભાર r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ભ્રમણ કરે છે. તો એ સમય તરીકે આપણે એક આવર્તકાળ લઈએ તો કોઈ કે આડછેદ વિચારીએ તો આવર્તકાળ જેટલા સમયમાં આ વિદ્યુત પર એક ચક્કર લગાવશે તો જુઓ અમે જે આડછેદ લીધો છે ત્યાંથી એક ચક્કરમાં કેટલી વાર પસાર થશે? એક જ વાર પસાર થશે. તો Q વિદ્યુત ભાર પસાર થાય છે, n = 1 થશે. તો Q/T આવર્તકાળ જેટલો સમય. અને આવર્તકાળ અને ઝડપ વચ્ચેનો રિલેશન તો જાણો છો, v = 2π/T. તો T મળી જશે તો કરંટનું સમીકરણ તમારું આવી જશે. ઓકે. આવી અચળ કરંટ છે. બરોબર. એ જ રીતે જો ઓમેગા આપેલો હોય આનો v ની જગ્યાએ તો v/r = ઓમેગા લખી શકો તમે. v/r = ઓમેગા. કારણ તમે જાણો છો ચાકથી મળી ગયા v = r ઓમેગા. તો ઓમેગા બરાબર થઈ જશે v/r. ઓકે. હા. કરંટ ડેન્સિટી, ઓહમનો નિયમ અને લગતી થિયરી ની વાત કરવી. જો પહેલા ભાગમાં મેં થિયરીની વાત કરી છે કારણ કે આમાંથી ક્વેશ્ચન બહુ સરળ છે, તમને આવડે એવા છે. બરોબર છે? એકાદો ક્વેશ્ચન લીધો છે ફક્ત તો તમારી જાતે પ્રેક્ટિસ કરી દેવી કારણ કે તમને હેલ્પ થાય માટે છે આ. બાકી આખું ચેપ્ટર તો બહુ લોંગ છે. 1.5 કલાકમાં બતાવવું હોય તો એને અનુરૂપ મેં આયોજન કર્યું છે.
તો કરંટ ડેન્સિટી અને ઓહમનો નિયમ. માનો કે એક વાહક તાર છે, એની 20 વોલ્ટની બેટરી વડે જો તમે જોડી દો તો વાહકની અંદર આ પ્લસ છેડો જોડેલો છે, આ વાહકના આ છેડાને અહીં માઈનસ જોડેલો છે, તો પ્લસ થી માઈનસ તરફ વિદ્યુત ક્ષેત્ર પ્રોડ્યુસ થઈ જશે. ઓકે, અને આ તરફ વિદ્યુત ક્ષેત્ર જો બનતું હોય તો ઇલેક્ટ્રોનો આ તરફ ભાગતા જશે. ઇલેક્ટ્રોનો અહીં જે ભાગતા હોય છે એની અસ્તવ્યસ્ત ગતિ હોય છે. આ અસ્તવ્યસ્ત ગતિને એક જ વેગથી, અચળ વેગથી દર્શાવવા માટે એક ભૌતિક રાશિ આપણે ડિફાઇન કરેલી છે, જેને કહીએ છીએ આપણે ડ્રિફ્ટ વેલોસિટી. તો ડ્રિફ્ટ વેલોસિટી છે, જો ઇલેક્ટ્રોન આ બાજુ જતો હોય તો કરંટ આમ જતો હશે, આ કરંટ ટુમાં આ બાજુ જાય છે, અને કરંટ આ બાજુ જાય છે તો એક બીજી ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરી હતી, કારણ કે કરંટ એ અદિશ છે છતાં વિદ્યુત પ્રવાહની દિશા તો છે જ, તો પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ દર્શાવી હતી. તો જે આ બાજુ આવશે, ઈ આ બાજુ આવશે, ડ્રિફ્ટ વેગ આ બાજુ આવશે, આ પ્રકારનું રહેશે. અને એને સાંકળતા સમીકરણો, આટલા બધા સમીકરણો છે, આ તમારે દિમાગમાં રાખવાના છે. ડ્રિફ્ટ વેગ v આવશે mu into e, જ્યાં અહીં mu છે મોબિલિટી છે. આ શું છે ભાઈ? મોબિલિટી. આ છે બેટા મોબિલિટી. બીજું એક ડ્રિફ્ટ વેગનું સમીકરણ હતું, અહીં સદિશ સ્વરૂપે, સોરી બરોબર છે, mu into e. બીજું એક સમીકરણ હતું vb ડ્રિફ્ટ વેગ બરાબર સ્મોલ e કેપિટલ e tau upon m. આ રિલેક્સેશન ટાઈમ હતો, રિલેક્સેશન ટાઈમ. ઓકે, m એટલે ઇલેક્ટ્રોનનું દળ, e એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ, એના ઇલેક્ટ્રિક ફીલ્ડ છે. તો v ના સમીકરણો આ જ પ્રકારે, j ના સમીકરણો તો પ્રવાહ ઘનતા j બરાબર આવતું i upon e. ઓકે, જો આને સદિશ સ્વરૂપે લખવું હોય બેટા, આ તો i j dot a, જ્યાં j ઉપર સદિશ કર્યો છે, a ઉપર સદિશ છે, કારણ કે j એ સદિશ રાશિ છે અને j ની દિશા એ પ્રવાહની દિશામાં લઈએ છે. મતલબ કે પ્રવાહ આ બાજુ પસાર થાય છે તો j ની દિશા પણ આ રીતે રહેશે. પ્રવાહ આ બાજુ જાય છે તો ઇલેક્ટ્રોન બિલકુલ એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં જતા હોય છે. અને આ j અને vd ના જે સમીકરણો છે એની મદદથી ઓહમનો નિયમથી સાબિત કરી શકાતો હોય છે. તો એ આપણે કરીએ જુઓ. તો આમ જો j અચળ હોય તો આ રીતે લખીશું. હા, જો એક સમીકરણ લખવું તો લખી શકાય j into a into cos theta, જે તમને ખ્યાલ જ હશે, j into a into cos theta. ઓકે, આ સમીકરણ બની જશે. હા, જો જે અચળ હોય, જો જે અચળ ના હોય તો એક નાનો ખંડ લેવો પડે, એનો પ્રવાહ મેળવવો પડે, ટોટલ પ્રવાહ મેળવવા માટે સંકલન કરવું પડે. એવો એક આપણે પ્રશ્ન બી લીધેલો છે, તો અહીંયા આવું કરવું પડશે. એક નાના ખંડ તો ક્ષેત્રફળ બી નાનું હશે, તો એક ખંડ જ્યાં છે ત્યાં પ્રવાહ ઘનતા ડોટ da, અહીં બી લખી શકો j into da into cos theta. બીજું એક પ્રવાહ ઘનતાનું સમીકરણ છે j NEVD. આ બધા પ્રૂફ મેં કર્યા નથી, પ્રૂફ તમને ખબર છે, અને MCQ માં હવે પ્રૂફની જરૂર નહીં બેટા, સીધું જ આ રીતે આગળ વધતા જઈએ. બીજું એક સમીકરણ હતું j me² tau e upon m, અને એક સમીકરણ હતું j sigma e, જ્યાં સિગ્મા એ શું હતું? વાહકતા. દળના ઇલેક્ટ્રોન, ચાર્જના ઇલેક્ટ્રોનનું દળ, રિલેક્સેશન ટાઈમ એટલે ઇલેક્ટ્રોન અહીંથી જે અથડાતો નીકળતો હોય, બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો. આનું ઇન્વર્સમાં લખીએ, મતલબ કે ઈને કરતા બનાવીએ તો 1/σ થઈ જશે. 1/σ એટલે અવરોધકતા. બરોબર છે. E અને v નો સંબંધ બી જાણો છો તમે, E dv/dr યા dv/dl. આ સમીકરણ અને આ સમીકરણને જો સરખાવીએ તો dv/dl બરાબર થશે ρ * j, j એટલે i upon e. ઓકે, તો dl ને આ બાજુ લઈ લઈએ, ઇન્ટિગ્રેશન કરી દઈએ તો અહીં આવી જશે ρ અચળ છે, i અચળ છે, એ અચળ છે, તો બહાર આવી જશે, તો 1 નું સંકલન થશે l, તો ટૂંકમાં થઈ જશે ρ l/a * i. આ ρ l upon a જે છે ને r તમે લખી શકો, અને આને આપણે કહીએ છીએ ઓહમનો નિયમ, v = ir. r એટલે અવરોધ છે, અને r નું સમીકરણ આવું બન્યું હતું, r = ρl upon a અથવા ρl² upon v, જ્યાં ρ એ અવરોધકતા છે અને તાપમાન પર આધારિત છે. તાપમાન સાથેનો સંબંધ હોય છે ρ = ρ0 1 + alpha delta t, અને અવરોધનો સંબંધ હોય છે r = r0 1 + alpha delta t. ઓકે, ઓહમનો નિયમ પડાવતો હોય એવો વાહક હોય તો એમાં સ્ટ્રેટ લાઈન આવશે ને એનો ઢાળ I વિરુદ્ધ V નો છે, એટલે મેં ઢાળ લખ્યો છે ડેલ્ટા I upon ડેલ્ટા V, તો 1/r. જો V વિરુદ્ધ I નો હશે તો ઢાળ બરાબર શું મળશે તમને? R મળશે. હા, કેટલાક એવા બી પરિબળો હોય જે સેમિકન્ડક્ટર ને બધું તમે ભણી ગયા કે જેમાં I અને V ના સંબંધો આવા બી હોય છે.
બરોબર છે. આ તો નોન ઓહમિક કંડક્ટર આપણે તરીકે ઓળખીએ છીએ. આપણે તો ઓહમની આ વાત ઓહમિક કંડક્ટરની વાત કરીએ તો આ ગ્રાફ આવશે. એક પ્રશ્ન છે તમારી બુકમાં કે એમ સોલ્વ કરેલો હશે. તમને આવું કહ્યું કે એક વાહક છે, જો એક પ્રવાહ ઘનતા વાહકમાંથી પસાર થતા જે પ્રવાહ માટે પ્રવાહ ઘનતા આ રીતે આપેલી છે, જે નોટ એક અચળ વેલ્યુ છે 1 r² r, સ્મોલ r² કેપિટલ R. આ શું છે? સ્મોલ r² કેપિટલ R એટલે આ વાહકની ત્રિજ્યા છે, સ્મોલ r એટલે આ વાહકનો જે અક્ષ છે ત્યાંથી અંતર છે. આ બિંદુએ વાત કરીએ તો જે અલગ હશે, એના ઉપરના બિંદુએ વાત કરીએ તો જે અલગ હશે, કારણ કે r એ આ અક્ષથી આનું અંતર છે. આ બિંદુએ તમારે અવરોધકતા શોધવી હોય તો આટલો r લેવો પડે એવું કહેવા માંગે છે આ સમીકરણ. તો આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ જે છે શોધવાનો છે. તો આગળ મેં વાત કરી કે જો જે અચળ છે તો પ્રશ્ન જ નહીં. જો આમાંથી પસાર થતો જે અચળ હોત, અહીં વેલ્યુ આપેલી હોત 5 ધારો કે આ આખા સમીકરણની જગ્યાએ જે બરાબર 5 આપ્યું હોત અને કરંટ તમારે શોધવાનો હોત તો I બરાબર શું થઈ જાય છે? તો I બરાબર J * આ જે કેપિટલ R આપેલો છે એના આધારે આનું ક્ષેત્રફળ મળી જાય પાઈ r². તો એ મૂકી દઈએ પાઈ r² અને જે તો અચળ આપેલો જ છે 5, તો તમને પ્રવાહ મળી જશે. પણ અહીં પ્રવાહ શોધવા માટે આ પ્રકારે કામ નહીં કરવું પડે, કારણ કે અહીં જે જુદા જુદા બિંદુએ કેવો છે જુદો જુદો. તો જો જે અચળ ના હોય તો એક નાનો ખંડ લેવો પડે સમમિતિનો ઉપયોગ કરીને કે એટલા વિસ્તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કરતા અચળ લઈ શકો એ પ્રકારે. તો હું આવું કરું છું, અહીંથી r અંતરે જઈને એક નાનો ખંડ વિચારું કે જેની આ જાડાઈ dr જેટલી છે અને આ r અંતરે આવેલા બિંદુઓ જો માંથી જોડતો એક ભાગ દોરવા જો તો r અંતરે એક નહીં, r અંતરે તો આવા ઘણા બિંદુઓ આવેલા હશે. આ બધા જુઓ, આ બધા જ બિંદુઓ r અંતરે આવેલા હશે. હજુ બી અહીંયા આગળ જુઓ, આ બધા જ બિંદુઓ કેટલા અંતરે આવેલા હશે? r અંતરે આવેલા હશે. અહીંથી આ r અંતરે આ પોઈન્ટ, આ બિંદુ પણ r અંતરે, તો એક આખો નળાકાર તૈયાર થશે. પણ પ્રવાહ આમ પસાર થાય છે તો આખા નળાકારની જરૂર નહીં, આપણે તો આટલા ક્ષેત્રફળની જરૂર છે. ક્ષેત્રફળ તો આ જ કહેવાય. પ્રવાહ આમ પસાર થતો હોય તો આ જ કહેવાય. તો આ જે રિંગ બની છે r ત્રિજ્યા અને dr જાડાઈનું, એનું ક્ષેત્રફળ થઈ જશે બેટા 2 પાઈ r * dr. એને હું dA કહી દઉં. તો dA તમારી જોડે છે, જેનું સમીકરણ છે તો નાના ખંડમાંથી પસાર થતો પ્રવાહ dI મળી જશે, કારણ કે dI બરાબર તમારે લેવું પડે J * dA. cos θ તો 1 છે, કારણ કે ક્ષેત્રફળની દિશા આ થશે, પ્રવાહ ઘનતાની પણ દિશા એ જ થશે. જેનું સમીકરણ આ છે J0 1 - r² અને dA નું સમીકરણ છે 2 પાઈ r dr. આ dI ની કિંમત છે. આ ઇન્ટિગ્રેશન કરી દઈએ તો હવે I મળી જશે તમને. ક્યાંથી ક્યાં ઇન્ટિગ્રેશન કરવું પડે? તો અહીં 0 થી લઈને છેલ્લો ખંડ ક્યાં બને? કેપિટલ R સુધી. તો 0 થી કેપિટલ R. ઓકે, કાઉન્સ છૂટો પાડ દઈએ તો J0 * 2 પાઈ r dr માઈનસ અહીં આવી જશે J0 r² અને r, એટલે કે 2 પાઈ r⁵ dr r². આવું થશે 0 to r. બસ બાકી તો ગણિત છે. જો હાલે તમને કહ્યું J0 અચળ છે તો પહેલું જે છે ઇન્ટિગ્રેશન બે બાજુ લઈ લઈએ. હવે કાંસ છૂટો પાડીએ તો બરોબર આ રીતે આવશે. તો અહીં જો 2 પાઈ J0 અચળ, r નું સંકલન થશે r²/2, તો r²/2 0 to r લિમિટ છે, માઈનસ 2 પાઈ J0 r² કોમન લઈએ, r⁵ નું સંકલન થશે r⁴/4. બસ સોલ્યુશન લાવો. આ તમારો પ્રવાહ. તો આ પ્રકારે તમને મળી જશે. આમાં બીજા પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવા. મારે કિર્ચોફના નિયમના પ્રશ્નો વધારે લેવા છે, અથવા જે પૂછાય છે વધારે લેવું છે, એટલા માટે હું આના કોઈ વધારે પ્રશ્નો લીધા નથી. તમે જાતે આને પ્રેક્ટિસ કરી લેશો. આગળ વધીએ. ચલો ભાગ 2. ચલો નેક્સ્ટ. અવરોધ શોધવાના પ્રશ્નો ઘણા હોય છે. તો બે વાતો અહીં મેં લીધી છે ને, હજી બીજી પરિપથ શ્રેણી સમાંતર હોવું પછી લઈએ આપણે. ધારો કે એક વાહક છે
જેની લેન્થ L છે અને આડછેદનું ક્ષેત્રફળ A છે અને આ વાહકની અવરોધકતા ρ છે, તો એનો અવરોધ થઈ જશે ρL/A, અથવા બીજો બી આપણે લઈએ છીએ ρL²/V, કે આના પરથી ટકાવાળા પેલા પ્રશ્નો હોય છે, તમે કરી લેશો. આ જે અવરોધ છે એ વાહકનો જે અવરોધ છે, આમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય છે ત્યારે આપણો, મતલબ કે અવરોધ જે છે પ્રવાહની દિશા ઉપર બી આધાર રાખે છે. અને એના માટેનો એક ક્વેશ્ચન સમજોયા સમજ. ધારો કે હવે વાહક આપેલો છે કે જેની લેન્થ L છે, width B છે અને હાઈટ C છે, અને પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો આ એનો આડછેદ કહેવાય. મતલબ કે આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ બેટા થઈ જશે BC, તો આ જે છે લેન્થ થશે, તો એનો અવરોધ થશે R બરાબર ρA. લેન્થની જગ્યાએ A આવશે અને ક્ષેત્રફળની જગ્યાએ B into C આવશે. આ જ પ્રકારે જો પ્રવાહ આમ પસાર થતો હોય, માનો કે આમ પ્રવાહ પસાર થાય છે, આમ જેને હું I2 કહ્યું, તો જો હવે પરિસ્થિતિ બદલાઈ જશે તો જવાબ બી બદલાઈ જશે. તો હું R2 અહીં લખી રહ્યો છું, તો R2 શું થશે? જુઓ, આમ જઈ રહ્યો છે પ્રવાહ, તો L તરીકે C થશે, તો ρ into C, અને આડછેદ જે છે આ થશે. વિચારો તમે, આ આડછેદ થશે, અથવા તો આ A અને આ છે B, તો આવશે અહીં છેદમાં A into R1 અલગ R2 અલગ. સ્લેબ એનો જ છે, એક વાહક ટુકડો એનો જ છે, પણ આમ પ્રવાહ પસાર થાય તો આ અવરોધ થાય, આમ પ્રવાહ પસાર થાય તો આ અવરોધ થાય. મતલબ કે અવરોધ જે છે એના પરિમાણ ઉપર તો આધાર રાખે જ છે, તાપમાન ઉપર તો આધાર રાખે જ છે, અને વત્તા પ્રવાહની દિશા ઉપર બી આધાર રાખે છે. તાપમાન ઉપરની વાત આગળ ગઈ, પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ, એના પર આધાર રાખે છે, અને પ્રવાહની દિશા ઉપર આધાર રાખે. હજુ બી આમ જો પ્રવાહ લઈએ આપણે પસાર થતો આ પ્રકારે, આમ B ને સમાંતર પ્રવાહ લઈએ, આમ પ્રવાહ પસાર થતો I3, આમ બોર્ડને લંબટૂંકમાં, તો આ લંબાઈ થઈ જશે અને આડછેદનું ક્ષેત્રફળ આ થઈ જશે A into C, તો અવરોધ અલગ થઈ જશે. આમ છે R3 બરાબર ρ લંબાઈ B into C. ઓકે, તો આ પ્રકારે અવરોધ જે છે એ પ્રવાહની દિશા ઉપર બી આધાર રાખે છે. આ જ અવરોધ ગણવાની વાત આવે, પણ જો તમને અવરોધકતા જે છે ρ એ x નું વિધેય આપેલું હોય, એક વાહક ટુકડો છે એની 2 મીટર લંબાઈ છે, પણ અવરોધકતા ρ બરાબર છે 2x કે 2x² કે એવું કંઈક, તો આ વાહક ટુકડાનું અવરોધ કેટલું હશે શોધવું. મતલબ કે જેમ જેમ આગળ વધીએ એમ અવરોધકતા વધતી જાય. તો આવું કરવું પડે. હવે તમારે અહીંથી x અંતરે જઈને એક નાનો ખંડ લેવો પડે, dx જાડાઈનો. કેટલી જાડાઈનો છે? dx. એનો એરિયા છે માનો કે 1. તો આ જે ખંડ છે એનો અવરોધ મળી જશે dr. તમને કેટલો મળશે dr? તો હું dr લખી રહ્યો છું. જુઓ, અવરોધકતા ρx, એટલે અવરોધકતા એ તો x નું વિધેય છે. L એટલે શું થઈ જશે? dx, અને એરિયા એનો, એરિયા ચેન્જ થતો હોય તો એ પણ લેવું પડે, પણ અત્યારે મેં એરિયા અચળ લીધો છે. તો આ તો નાના ટુકડાનો અવરોધ આવ્યો. ટોટલ અવરોધ નીકળવા માટે બેટા શું કરવું પડશે? સંકલન, ઇન્ટિગ્રેશન ρx dx upon a. ρx ની કિંમત મૂકી દઈએ તો r બરાબર થઈ જશે ઇન્ટિગ્રેશન ρx એટલે શું આવશે? 2x dx upon a. a ને બહાર લઈ લઈએ, 2 ને બહાર લઈ લઈએ, અને x નું સંકલન થઈ જાય x²/2. અને મેં શરૂઆતમાં કહ્યું હતું 2 મીટર લેન્થનો વાહક હતો, તો આ ઉગમ બિંદુ પર લીધું હોય તો આ અંતર x થાય. તો 0 થી 2 સુધીનું સંકલન કરવાનું હતું, તો 0 થી 2, 0 થી 2. જો ત્રિજ્યા આપેલી હોય તો એરિયા બી મળશે, તો આ મળી જશે તમારો અવરોધ. તો હું આગળ કામ કરવું પડે. જો ρ એ x નું વિધેય છે, સ્થાનનું વિધેય છે, અને વાહકનો અવરોધ તમારે નીકાળવો છે, તો સંકલન કરવું પડે. ρ અચળ હોય તો સીધું ρL/A. અહીં પણ આ જે લખ્યું એમાં જ લખ્યું છે ρL/A, કારણ કે ρ એ અચળ છે એટલા માટે અવરોધ સીધો મળશે. આવી વાત હોય, ધારો કે ગોળો છે, જો આના પરથી રજૂ થતા 2-4 પ્રશ્નો મેં લીધા છે.
ગણ્યા હશે તમે કદાચ. તમને એવું કહ્યું કે પોલો ગોળો છે જેની અંદરની ત્રિજ્યા a છે, બહારની ત્રિજ્યા b છે. આવો એક વાહક ગોળો છે, એને આ પોઈન્ટ x બેટરીનો પ્લસ છેડો જોડેલો છે, અહીં બેટરીનો y છેડો છે. આ x અને y મતલબ x અને y વચ્ચે અવરોધ મતલબ કે પ્રવાહ પસાર થતો હોય. એ જ રીતે અહીંયા આગળ x અને y વચ્ચેનો અવરોધ મતલબ કે બેટરીનો એક છેડો x ઉપર, બેટરીનો એક છેડો y ઉપર, તો પ્રવાહ પસાર થતો હોય. તો આ રીતે જો જોડાણ કરેલું હોય આપણે, તો પ્રવાહ બેટા x થી y તરફ, એટલે કે અંદરનો જે ભાગ છે ત્યાંથી બહારના ભાગ તરફ આમ પ્રવાહ પસાર થતો હશે. અને હવે તમને આ જે વાહક ટુકડો આપેલો છે એનો અવરોધ શોધવાનું કહ્યું છે, બરોબર છે. તો અહીં જુઓ ક્ષેત્રફળ કયું લઈશું, અહીં આગળ ક્ષેત્રફળ કયું લેતા કે પ્રવાહ આમ પસાર થતો હોય તો લંબાડ છે, અહીં આગળ લંબાડ છે વિચારીએ તો આવો એક ગોળો થશે પોલો, પણ એ પોલો ગોળો વિચારીએ તો અંદરનો છે કે આની સપાટીને નજીકનો ગોળો લઈએ તો એનું ક્ષેત્રફળ 4 પાઈ a સ્ક્વેર થશે, બહારનું થશે 4 પાઈ b સ્ક્વેર. જે પ્રકારે અહીં આગળ ρ એ x નું વિધેય હતું, બરોબર છે, એમ અહીં આગળ ρ અચળ છે પણ એરિયા ચેન્જ થાય છે, તો એને અનુરૂપ હવે વાત કરવી પડશે. તો અહીં આગળ બી એ જ કામ કરવાનું છે કે અહીંથી x અંતરે જઈને એક નાનો ખંડ વિચારો, એક નાનો ગોળો વિચારો કે જેની જાડાઈ dx હોય અને જાડાઈ બેટા dx છે. તો નાનો dx જાડાઈનો એક આમ ગોળો છે, એને લંબરૂપે આમ પ્રવાહ પસાર થતો હોય, પ્રવાહ લંબરૂપે પસાર થતો હોય તો dx જે છે એ લંબાઈ તરીકે વધશે, પણ નાનો ખંડ છે એનો અવરોધ થઈ જશે ρ, અને અવરોધકતા કેટલી આપેલી છે ρ. કેટલું છે આ dx લંબાઈ, અને ક્ષેત્રફળ x ત્રિજ્યા હોય એની એવો એક ગોળો હોય તો એનું ક્ષેત્રફળ થઈ જાય બેટા 4 પાઈ x સ્ક્વેર. ગોળાનું ક્ષેત્રફળ થઈ જાય 4 પાઈ r સ્ક્વેર. તો એક ખંડની વાત થઈ. ટોટલ r શોધવા માટે આનું સંકલન કરી દઈશું. dr લિમિટ આવશે, પહેલો ખંડ અહીં વિચારવો, પહેલો a અંતરે વિચારવાનો, છેલ્લો b અંતરે, તો a થી b ρ dx 4 પાઈ x સ્ક્વેર. ઓકે, ρ અને 4 પાઈ અચળ છે તો બહાર લઈ લઈએ. 1/x સ્ક્વેર નું સંકલન થઈ જશે -1/x a to b. તો જવાબ આવી ગયો તમારો. જુઓ r = ρ/4 પાઈ, b માઈનસ આવશે અને a પ્લસ આવશે એટલે લખીએ 1/a -1/. જો વેલ્યુ આપેલી હોય આમાં મૂકી દેવાની, અંદરની ત્રિજ્યા આટલા સેન્ટીમીટર, બહારની ત્રિજ્યા આટલા સેન્ટીમીટર, એવું કંઈ આપેલું હોય તો આ સમીકરણ યાદ રાખી લો કોઈ ચાલે આ સ્થિતિમાં. પણ ઓકે, આગળ વધીએ. હવે નળાકાર આપેલું હોય જેની અંદરની ત્રિજ્યા a છે, બહારની ત્રિજ્યા b છે, એવો એક વાહક છે, આટલા ભાગનો પોલાણ છે, અંદર બેટરીનો પ્લસ છેડો જોડ્યો, બહાર બેટરીનો માઈનસ છેડો જોડ્યો, તો અહીં b વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે. અથવા અહીંથી જોઈએ તો આમ પ્રવાહ પસાર થતો હશે, અંદરની સપાટીથી બહારની સપાટી તરફ પ્રવાહ પસાર થતો હશે. તો હવે તમારે અવરોધ શોધવાનું છે, તો ફરીથી એની એ જ વાત, અહીંથી x અંતરે જાઓ, dx જાડાઈનો એક ભાગ વિચારો અહીં આગળ, અથવા અહીં નળાકાર વિચારો કે જેની ત્રિજ્યા x હોય, જેની ત્રિજ્યા x હોય અને જાડાઈ dx હોય. જાડાઈ કેટલી છે dx, તો આ જાડાઈ છે dx, આ જાડાઈ કેટલી છે dx, તો પ્રવાહ પસાર થતો તો dx એ લેન્થ તરીકે વર્તશે. તો એક આ નાનો ખંડ વિચારો, એનું અવરોધ જો મેળવીએ તો એનો અવરોધ બેટા આટલો થશે dr = ρ, અને અવરોધકતા કેટલી છે ρ dx. આ જે નળાકારની સપાટી, આ જે નળાકાર છે એ સપાટીને લંબરૂપે પ્રવાહ પસાર થતો હોય તો આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ થશે, તો આ અંતર થઈ જાય 2πx * લેન્થ l, એનું ક્ષેત્રફળ થઈ જશે 2πx * l. આ ખબર હોવી જોઈએ કે નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સમીકરણ આ છે, ગોળાનું જે આ છે એનું ક્ષેત્રફળનું સમીકરણ આ છે. આ બધું યાદ હોવું જોઈએ. તો હવે એક ભાગનો અવરોધ આવે, એક ખંડનો અવરોધ આવે, આવા તો નળાકાર અહીંથી ઘણા બધા બનશે. કેટલા બનશે? તો a થી b સુધી. તો ટોટલ r નીકાળવા માટે શું આવશે? a to b ρ dx
2 પાઈ x into l, l એટલે નળાકારની લેન્થ, એ તમને આપેલી હશે. વસ્તુ રો 2 પાઈ l બહાર લઈ લો, ઇન્ટિગ્રેશન 1/x dx, 1/x નું સંકલન બેટા થઈ જશે ln x. ઓકે, તો ln b minus ln a, મતલબ એ જવાબ આવશે રો 2 પાઈ l ln b upon a. वन अपॉन एक्स નું સંકલન થશે ln b upon, તો જવાબ આવશે આ મુજબ. ઓકે, જવાબ જોઈએ સમજો તો બરોબર છે. ઓકે, રો બાય ln b upon. ઓકે, તો આ પ્રશ્નો હશે. બીજી વાત કરીએ, આમાં તો કંઈ કહેવાનું નહીં, ખાલી યાદ કરાવી. કલર કોડ ઉપરથી અવરોધ શોધવાનો છે અથવા અવરોધ ઉપરથી કલર કોડ નક્કી કરવાનો હોય છે. તો બ્લેક, બ્રાઉન, રેડ એને યાદ કરવાની રીત બી તમને ખબર છે. ઓકે, ટોલરન્સ 1 2 3 4, ગોલ્ડ માટે 5 10, નો કલર તો 20. હા, આ નંબર છે એને 10 ની ઘાત રૂપે બી દર્શાવી શકો, તો 10 ની 1 ઘાત 2 ઘાત એમ 10 ની -1 -2, આ તમને યાદ છે. ઓકે, પહેલો આ રીતે ધારો આપેલું છે, આ રેડ છે, ગ્રીન છે, ઓરેન્જ છે અને સિલ્વર છે. કઈ રીતે નક્કી કરવાનું, તો યાદ રાખવાનું 3 કલર અને પછી છેલ્લો કલર વચ્ચે એક તો ગેપ હશે, એટલે તમને પકડવાની અથવા તો ઓળખવાની ખબર પડે જ્યારે વ્યવહારિક હોય ત્યારે. બાકી તો આપેલું હશે પહેલો કલર, બીજો કલર, થિયરી પૂરતું. પણ જ્યારે વ્યવહારમાં તમારા હાથમાં અવરોધ આવે તો પહેલો આ માનવું કે પહેલો આ માનવું, તો ચોથા કલરમાં આ રીતે ગેપ હશે અથવા ચોથો કલર નહીં આપેલો, આ રીતે સ્ટાર્ટ થતું હશે. બરોબર છે, તો ધ્યાન રાખો. તો પહેલા બે જે છે એકમ અને દશક, પહેલા 3 બી હોઈ શકે. હો, ધારો કે અત્યારે તો રેડ, ગ્રીન, ઓરેન્જ અને સિલ્વર માટે હું લખું તો રેડ માટેનો કલર છે 2, તો અહીં લખી દેવો 2. ગ્રીન માટેનો કલર છે 5, નંબર છે 5, તો અહીં લખી દેવું 5 ગુણ્યા ઓરેન્જ માટેનો નંબર છે ઓરેન્જ 3, તો આવશે 10 ની 3 ઘાત, અને સિલ્વર પ્લસ ઓર માઇનસ સિલ્વર માટે 10%. તો આ જવાબ. જો હજી એક કલર હોય, ધારો કે અહીંયા આગળ બીજો એક કલર છે, એ પણ રેડ છે, તો અહીંયા આગળ એકમ અને દશક આવે એમ નહીં, એનો આગળનો બી આવે નંબર. રેડ માટે 2, તો 225 ગુણ્યા 10 ની 3. પણ આ જે કલર હશે 3 હશે, 4 હશે, 5 હશે, એ ભેગા હશે અને થોડી ગેપ રાખીને છેલ્લો હશે, અથવા છેલ્લો કલર તો નો કલર બી હોઈ શકે ટોલરન્સ માટે. ઓકે, તો યાદ રાખવાનું અહીંયા આગળ 2, 3 કે 4 પટ્ટા જે છે એકમ, દશક, 100 એ દર્શાવશે. આ છેલ્લો પટ્ટો છે 10 ની ઘાત દર્શાવશે. ગેપ આપીને જે કલર આપેલો હશે ટોલરન્સ એટલે કે પ્રતિશત, ટકાવારી દર્શાવશે, સહનશીલતા દર્શાવશે. ઓકે, બીજો એક મેં લીધો છે નંબર ઉપરથી કલર કોડ નક્કી કરવો. તો આવું હોય તો આને આ રીતે તમે લખી શકો, R = 5 × 10⁻⁻1 ± 5 ઓહ્મ. ઓકે, તો પહેલો નંબર છે 5, તો 5 માટેનો રંગ છે ગ્રીન. × 10⁻⁻1 માટે છે ગોલ્ડ, પહેલું છે ગ્રીન. પછી છે ગોલ્ડ ±5, ±5 માટે બી ગોલ્ડ. તો ગ્રીન, ગોલ્ડ, ગોલ્ડ આવો કલર હશે એના પર. ઓકે, મતલબ કે આ પ્રકારે કલર કરેલો હશે. ગ્રીન, ગોલ્ડ, થોડી ગેપ રાખીને બીજો ગોલ્ડ. ઓકે, ચલો આગળ વધીએ. શ્રેણી સમાંતર જોડાણો વિશે આગળ સમજીએ. ચલો આગળ કરીએ શ્રેણી સમાંતર જોડાણની વાત. તો આવું જોડાણ બેટરી સાથે જોડેલું હોય તો એને શ્રેણી જોડાણ કહીએ છીએ આપણે. આમ જોડેલું હોય બેટરી સાથે, આ પ્લસ આ માઇનસ, તો શ્રેણી જોડાણ છે. આ પ્રકારે જોડાણ કરેલું હોય તો એ સમાંતર છે. આ પ્લસ આ માઇનસ. ઓકે, અહીંયા આગળ ધારો કે I કરંટ પસાર થતો હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો કરંટ I અચળ હશે, પોટેન્શિયલ ડિફરન્સ જુદો જુદો હશે. એટલે કે આના બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે, તો V = I × R1. અહીં કેટલું હશે, I × R2. અહીં કેટલું હશે, I × R3. તો એ જુદો જુદો હશે, I સમાન હશે.
અહીં V સમાન હશે. આ ધારો કે 0 વોલ્ટ છે તો અહીં V વોલ્ટ હશે, તો અહીં V વોલ્ટ હશે, 0 વોલ્ટ હશે, 0 વોલ્ટ, 0 વોલ્ટ, V વોલ્ટ, V વચ્ચે કોઈ કમ્પોનન્ટ જ નથી કે V વોલ્ટ ડ્રોપ થાય. તો આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V, આના બે છેડા વચ્ચે V, આના બે છેડા વચ્ચે V. ટૂંકમાં આ અવરોધને બેટરી સાથે જોડ્યો છે, આને પણ બેટરી સાથે જોડ્યો છે, આને પણ બેટરી સાથે જોડ્યો છે. તો એ અવરોધના દરેક પોઈન્ટ ઉપર V વોલ્ટ તમને મળશે. તો આમાંથી કરંટ જુદો જુદો પાસ થશે. દરેકના છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ V છે, અવરોધ જુદો જુદો છે. તો આમાંથી પસાર થતો કરંટ I1, આમાંથી I2, આમાંથી I3. તો આમાં I જુદો જુદો હશે, V સમાન, આમાં I સમાન હશે, V જુદો જુદો હશે. એના સૂત્રો આવા છે કે શ્રેણી જોડાણ માટે R1 R2 R3 ત્રણે ત્રણ અવરોધો અથવા n અવરોધો એક સમાન હોય તો n * R. સમાંતર જોડાણમાં આવું સૂત્ર છે. જેટલા બી અવરોધો છે બધા એક સમાન હોય તો R ઇક્વિવેલન્ટ બરાબર R/n આવશે. આ તો મેં વાત કરી I સમાન V અસમાન, તો અહીંયા આગળ આવશે V proportional to R. અહીં V સમાન I અસમાન, તો I proportional to 1/R. મતલબ કે અહીં જ્યાં અવરોધ વધારે હશે ત્યાં વોલ્ટેજ ડ્રોપ વધારે થશે, જ્યાં અવરોધ ઓછો હશે ત્યાં વોલ્ટેજ ડ્રોપ ઓછા થશે. જ્યારે અહીં એવું છે કે અવરોધ જ્યાં વધારે હશે ત્યાં કરંટ ઓછો પાસ થશે, અવરોધ જ્યાં ઓછો હશે ત્યાં કરંટ વધારે પાસ થશે. અને એના ઉપરથી ડાયરેક્ટ કેટલાક પ્રશ્નો તમે સોલ્વ કરી શકો. જેમ કે ધારો કે અહીં આગળ તમને આવું આપેલું છે કે એક અવરોધ છે 4 ઓહ્મ નો અને એક અવરોધ છે અહીં લઈએ 2 ઓહ્મ, અહીં લઈએ 4 ઓહ્મ, બરોબર. એને 10 વોલ્ટની બેટરી સાથે જોડો. ઓકે, તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો 4 × 2, 4 + 2, 4 દુ 8 ભાગ્યા 2 એટલે 6. આટલો અવરોધ થશે. એને અનુરૂપ કરંટ પાસ થશે કેટલો? તો અહીંથી I થશે, બરોબર. તો હવે આના કરતા અહીં અવરોધ બમણો છે. અવરોધ બમણો હોય તો કરંટ ઓછો પાસ થાય, તો અહીંથી પસાર થતો કરંટ I' હશે, તો અહીંથી પસાર થતો કરંટ 2I હશે. કારણ કે આના કરતા અહીં અવરોધ કેવો છે? અડધો, તો કરંટ કેવો પાસ થશે? બમણો. આવા પ્રશ્નો તમે ડાયરેક્ટ અહીં આગળ સોલ્વ કરી શકો. આગળ વધીએ તો હા, એ જ વસ્તુ અહીં લીધી છે કે બે અવરોધો જો આપેલા હોય સમાંતરમાં તો એનો સમતુલ્ય અવરોધ થશે R1 * R2/R1 + R2. તો I1 માંથી પસાર થતો કરંટ કેટલો હશે? તો I અને R વ્યસ્ત પ્રમાણમાં છે એટલે સૂત્ર I1 બરાબર બનશે I * R2/R1 + R2. અહીં I1 હશે તો R2 આવશે, અને I2 હશે ત્યાં R1 આવશે, અને I2 બરાબર આવશે I * R1/R1 + R2. આલ્ફા વિશે વાત કરીએ, બરોબર છે. કોએફિશિયન્ટ માટે વાત કરીએ જો તો એ આવશે તમારો, બરોબર છે, ટેમ્પરેચર કોએફિશિયન્ટ જે લઈએ છીએ. તો અવરોધો માટે સૂત્ર અલગ અલગ છે, પણ આલ્ફા માટે જો અવરોધો શ્રેણીમાં જોડેલા હોય કે અવરોધો સમાંતર જોડેલા હોય એનો સમતુલ્ય કોએફિશિયન્ટ આવશે ટેમ્પરેચર કોએફિશિયન્ટ. પેરેલલ હોય યા સિરીઝમાં હોય α1 + α2/. ઓકે, કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ જો. તમને આવું કહ્યું છે કે 2 ઓહ્મ 2 ઓહ્મ 2 ઓહ્મ આ બધા 2 ઓહ્મના અવરોધ છે, A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો જ્યારે બી કોઈ અવરોધ ખુલ્લો હોય તો એને નીકાળી દેવાનો એની કોઈ જરૂરિયાત નથી. હવે આ બે અવરોધો કેવા જોડેલા છે બેટા? તો શ્રેણીમાં છે. તો બંનેને નીકાળીને એક જોડી શકીએ કયો? 4 ઓહ્મ નો. આ જ રીતે આ બંનેને નીકાળીને એક જોડી શકીએ કયો? 4 ઓહ્મ નો. એટલે કે શ્રેણીમાં સરવાળો કરવાનો 2 + 2 એટલે 4, અહીં પણ 2 + 2 એટલે 4. આ 4 અને આ 4 સમાંતરમાં છે તો બંને જગ્યાએ 4 4 નીકાળીને લગાવી શકો અહીં 2 ઓહ્મ. તો સમતુલ્ય અવરોધ આવો થશે 2 ઓહ્મ 2 ઓહ્મ અને 2 ઓહ્મ. એનો થઈ જશે બરાબર 6 ઓહ્મ. ઓકે, બીજો આવી અહીં તમને આપેલું છે R ઓહ્મ R ઓહ્મ R ઓહ્મ R ઓહ્મ. A અને B પોઈન્ટ વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો વોલ્ટેજ ના નંબર આપવાની એક રીત હતી. ધારો કે બેટરીનો અહીં જે છેડો જોડેલો છે એ સાથે એ 0 પોઈન્ટ છે ને અહીં આગળ V વોલ્ટ જોડેલો છે. તો અહીં કોઈ કમ્પોનન્ટ નથી તો અહીં પણ V વોલ્ટ હશે, અહીં પણ V વોલ્ટ હશે, અને અહીં પણ કેટલા વોલ્ટ હશે? V વોલ્ટ. અહીં 0 વચ્ચે અવરોધ આવે તો વોલ્ટેજ ડ્રોપ થશે. તો અહીં V છે તો અહીં V નામ ના આપી છે, અહીં કોઈ બીજું નામ આપી દે, ધારો કે X નામ છે. તો સમતુલ્ય પરિપથ હવે આવો બની જશે. આ V વોલ્ટ, આ X વોલ્ટ, આ 0 વોલ્ટ. તો ચલો આ અવરોધ ક્યાં જોડેલો છે? તો 0 ને X ની વચ્ચે. આ અવરોધ ક્યાં જોડેલો છે? V અને X ની વચ્ચે. આ ક્યાં જોડેલો છે? V અને X ની વચ્ચે. આ ક્યાં જોડેલો છે? V અને X ની વચ્ચે. તો વોલ્ટેજ વાળી રીતથી તમને શ્રેણી સમાંતર ક્લિયર થઈ જશે. જો આ ત્રણ કેવા છે? સમાંતર. તો કેટલું આવશે અહીંયા આગળ? R/3. એની જોડે કેટલો છે? R. B પોઈન્ટ, A પોઈન્ટ,
તો હવે બંને શ્રેણીમાં છે તો R ઇક્વિવેલન્ટ બરાબર થઈ જશે R/3 + R. તો સાચો જવાબ તમારો આવો જ અહીં x અને y વચ્ચે સમતુલ્ય અવરોધ બેટા તમારે શોધવાનો છે. દરેક અવરોધનું મૂલ્ય માનો કે R છે. જુદું જુદું હોય તો જુદું જુદું લેવાનું, જે છે એ લેવાનું. તો જુઓ અહીં બેટરીનો એક પોઈન્ટ જોડી લીધો, ત્યાં V વોલ્ટ લગાવી દીધો, બેટરીનો બીજો પોઈન્ટ એટલે 0 વોલ્ટ લગાવી દીધો. તો અહીં જુઓ V વોલ્ટ છે તો અહીં પણ કેટલા વોલ્ટ હશે V. અહીં 0 વોલ્ટ છે, કોઈ કમ્પોનન્ટ નથી તો અહીં પણ કેટલા વોલ્ટ હશે 0 વોલ્ટ. તો આ V વોલ્ટ. અહીં એક કોઈ વોલ્ટ નથી તો ધારી લઈએ x, તો અહીંથી અહીં પણ કેટલા હશે x. તો સિમ્પલ થઈ ગયું. હવે V વોલ્ટ, x વોલ્ટ, 0 વોલ્ટ. ચલો પહેલો અવરોધ ક્યાં છે? V અને x ની વચ્ચે. બીજો ક્યાં છે? x અને v ની વચ્ચે. ત્રીજો ક્યાં છે? 0 અને v ની વચ્ચે, મતલબ કે v થી લઈને 0 વચ્ચે લગાવી દેવાનું. 0. આ ક્યાં છે? x અને 0 ની વચ્ચે, તો અહીં આવશે. આ ક્યાં છે? x અને 0 ની વચ્ચે, તો આમ આવશે. તો જો સિમ્પલ થઈ. આ બે કેવા છે? સમાંતર. આ બે કેવા છે? સમાંતર. પછી કેવા થશે? શ્રેણી. એ આની જોડે કેવા થશે? સમાંતર. કારણ કે આ પોઈન્ટ હતો તમારો x અને આ પોઈન્ટ હતો y, અથવા x y ની જગ્યાએ ab રાખી દઈએ કારણ કે x વચ્ચે નામ આપ્યું એટલા માટે. તો આ પોઈન્ટ હતો a, આ પોઈન્ટ હતો b. તો પછીનું સોલ્યુશન સિમ્પલ છે. જુઓ આ r હતા તો આ બંનેની જગ્યાએ એક જ અવરોધ આવશે. કયો? r/2. આ બંનેની જગ્યાએ પણ એક જ આવશે. કયો? r/2. અહીં r/2 અને આ r/2 શ્રેણીમાં, તો આ બધું કોમ્બિનેશન એક થઈ જશે r. બધાની જગ્યાએ એક જ આવશે. કયો? r. આ એની સાથે સમાંતરમાં છે તો સમાંતરમાં આવે તો સમતુલ્ય અવરોધ આવશે r/2. કેટલો આવશે ભાઈ? r/2. ઓકે. બીજો એક પ્રશ્ન આવો લીધો. જુઓ a અને b વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. a અને b. તો અહીં જુઓ અહીં ધારો કે 20 વોલ્ટ લગાયા અને b ઉપર ધારો કે 0 વોલ્ટ લગાયા. તો જો અહીં કોઈ કમ્પોનન્ટ નથી તો અહીં પણ 0 વોલ્ટ હશે. અહીં 20 વોલ્ટ છે તો અહીં પણ 20 વોલ્ટ હશે. અહીં 0 વોલ્ટ છે તો અહીં પણ 0 વોલ્ટ હશે. અહીં 20 વોલ્ટ છે તો અહીં પણ 20 વોલ્ટ હશે. તો જુઓ આ અવરોધ ક્યાં છે? 0 v ની વચ્ચે. આ અવરોધ ક્યાં છે? 0 v ની વચ્ચે. આ પણ 0 v, આ પણ 0 v. એનો મતલબ જેટલા બી અવરોધો છે બધા સમાંતર જોડેલા છે. 20 વોલ્ટ, 0 વોલ્ટ, એક 8 ઓહમ, પછી બીજો એક 8 ઓહમ, બીજો એક 4 ઓહમ, બીજો એક 6 ઓહમ, બીજો એક 3 ઓહમ. આ પ્રકારે જોડેલા છે. આ B પોઈન્ટ, આ તમારો A પોઈન્ટ. બધા સમાંતર છે. સમાંતર છે તો સમાંતરનું સૂત્ર પછી તમે લગાવી શકો છો. બીજો એક સમમિતિ વાળો પ્રશ્ન લીધો. A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે તમારે. આ બધા જ અવરોધો 2 ઓહમ ના છે. આનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. તો આને ત્રણ રીતે તમે સોલ્વ કરી શકો. જો એક તો સમમિતિના આધારે છેડા છૂટા કરવાની રીત આવે છે. એ આ છે કે ધારો કે આ બેટરીનો 20 વોલ્ટ અહીં લગાવી દીધો, બેટરીનો 0 વોલ્ટ અહીં લગાવી દીધો. આ પ્રકારે તમે બેટરી લગાવી તો અહીંથી ધારો કે I કરંટ પાસ થતો હોય તો I કરંટ ત્રણ ભાગમાં વહેંચાશે. ઉપર ધારો કે I1 જાય છે, નીચે I2 જાય છે અને સૌથી નીચે I3 જાય છે. એવું માની. હવે પરિપથમાં સમમિતિ છે. સમમિતિ એટલે આ પ્રકારે વચ્ચે મિરર લગાવ્યો હોય તો આ બાજુ એની એક્ઝેક્ટ મિરર ઇમેજ છે. તો જે પ્રકારે કરંટ વિભાજિત થતા હોય એ જ પ્રકારે કરંટ પાછા રિટર્ન બી આવતા હશે. એનો મતલબ ઉપર I1 જાય છે તો નીચેથી અહીં કેટલો ઉપરથી કયો આવતો હશે? I1 જ આવતો હશે. સમમિતિના આધારે હું કહું છું કરંટ વાળી રીત. છેડો કયો છૂટો થશે એ તમારે વિચારવું હોય તો આ રીતે વિચારવાનું છે. બરોબર. ઉપર કેટલો મેં ધાર્યો? I1. તો સમમિતિના આધારે કહી શકો ઉપરથી કયો આવતો હશે? I2. વચ્ચે એક્ઝેક્ટ કેટલો જાય છે? I2. તો સમમિતિના આધારે કહી શકો વચ્ચેથી કેટલો આવતો હશે? I2. નીચે I3 જાય છે તો નીચેથી પણ કેટલો આવતો હશે? I3. એનો મતલબ તો આ થયો બેટા કે આ I2 આમથી આમ નહીં સીધો જાય છે. I2 વિભાજન થતો નથી. I2 હજુ આ ગયો અને અહીંથી સીધો ગયો. એનો મતલબ આ બે છેડાનું જોડાણ આમ હોય તો પણ ચાલે. ત્યાં વિભાજન થતું જ નહીં કરંટ. I2 સીધે સીધો જાય છે. તો હવે તો જુઓ આ બે કેવા થયા? શ્રેણીમાં. એની જોડે આ સમાંતરમાં. પછી આ શ્રેણી એવું ને એવું આ થશે. આ બે શ્રેણીમાં, પછી આ ત્રણ સમાંતરમાં. શ્રેણી સમાંતર તો પછી સોલ્વ કરતા આવડશે. મારે તમને કોન્સેપ્ટ કહેવો. તો એક આ મેથડ હતી. બીજી મેથડ આવે છે ફ્લિપ કરવાની. તો એ પણ જોઈએ. જુઓ અને હું લગાવ્યું પહેલા ફ્લિપિંગ મેથડ કેવું કહીએ છીએ આપણે. એ પણ સમમિતિની જ વાત છે. તો જો આ કરંટના નામ આપ્યા હતા અથવા તો કરંટનો સહારો લીધો તો સમમિતિમાં, એમ આપણે હવે સમમિતિમાં વોલ્ટેજનો સહારો લઈશું. તો
તો એને ફ્લિપિંગ મેથડ કહીએ છીએ આપણે. જો આ પ્રકારે સમમિતિ તો છે અહીંથી એક્ઝેક્ટ આમ વિચારીએ મિરર મૂકી દઈએ તો જો આની ઇમેજ આની ઇમેજ આની ઇમેજ આની વચ્ચે આવશે અડધાની ઇમેજ આ બાજુ બરોબર છે, આની ઇમેજ આની ઇમેજ એક્ઝેક્ટ મિરર ઇમેજ છે મતલબ કે સમમિતિ છે. તો જુઓ અહીં V વોલ્ટ છે, અહીં 0 વોલ્ટ છે, અહીં ધારેલો V ડેશ વોલ્ટ, અહીં ધારેલો V ડબલ ડેશ. સમમિતિના આધારે કહી શકો અહીં જો V ડેશ છે તો અહીં પણ કેટલા હશે V ડેશ જ હશે, અને V ડબલ ડેશ છે તો અહીં પણ કેટલા વોલ્ટ હશે V ડબલ ડેશ હશે. સમમિતિના આધારે તમે આવું કહી શકો. એનો મતલબ આ થયો કે આ પોઈન્ટ ને આ પોઈન્ટ તો એક જ છે, તો આ પોઈન્ટ ને અહીંથી લગાવી દો. મતલબ કે હું આ કરી રહ્યો છું, જુઓ આ પોઈન્ટ ને અહીંથી અહીં જોડી દીધો મેં, આરે જોડાણ કરી દીધું. એમ આ પોઈન્ટ નું અહીં જોડાણ તમે કરી શકો. એક સમાન વોલ્ટ છે મતલબ એક જ બિંદુ છે, તો એનો મતલબ તો શું થઈ ગયો? જુઓ અહીં જોડી દીધા પછી શું થયું? તો આ બે સમાંતર થઈ ગયા. કારણ કે અહીં ધારો કે વોલ્ટ છે V ટ્રિપલ ડેશ એવું માની લો. તો જો આના બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલા? V ડેશ V ટ્રિપલ ડેશ, આના વચ્ચે પણ V ટ્રિપલ ડેશ V ડેશ. તો આને આ બે સમાંતર થયા, આને આ બે સમાંતર થયા, આને આ બે સમાંતર થયા, આને આ બે સમાંતર થયા. મતલબ કે એના પછીનું હું જોડાણ દોરું તો આવું થશે. જો વચ્ચેના હું બે સીધે સીધા જોડું છું, R R. આ R અને R સમાંતર હતા તો હું નીચે એક જ અવરોધ જોડ દઉં R/2, કારણ કે સમાંતર છે. આ અને આ સમાંતર હતા તો પણ હું અહીંયા આગળ નીચે એક જોડ દઉં R/2. બરોબર? આ અને આ બે સમાંતર છે તો અહીંયા આગળ હું જોડ દઉં R/2. એ જ રીતે આ અને આ બે સમાંતર છે તો અહીં નીચે જોડ દઉં R/2 R/2 R/2. આ તો R જ છે એમના એમ જ. આ A પોઈન્ટ, આ B પોઈન્ટ. ઓકે, આ V ડબલ ડેશ V ડબલ મતલબ કે આ અને આ સમાંતર છે તો અહીં આગળ એ આવી જશે R/2. ઓકે, આ પ્રકારે થશે. હવે અહીંથી છેડો છૂટો કરી શકો. હાલ જ તમને કહ્યું હતું બહુ થઈ જશે. બાકીનું ગણિત તમે ગણી શકો. તો એક રીત આ છે. અને ત્રીજી એક રીત આ છે આમાં સોલ્વ કરવાની કે આ જે પરિપથ છે એને એક્ઝેક્ટ વચ્ચેથી કાપી લો. એક્ઝેક્ટ વચ્ચે ત્રણમાંથી જે સરળ તમને લાગે એ રીતે કામ કરવાનું. એક્ઝેક્ટ વચ્ચેથી કાપી લીધું અને અહીંથી અહીં સુધીનો અવરોધ ધારો કે x આવે તો અહીંથી અહીં સુધીનો x જ આવશે. કારણ કે એક્ઝેક્ટ આપણે વચ્ચેથી કાપ્યો છે, વચ્ચેથી કાપ્યો છે તો આ અડધો અવરોધ હશે એટલા માટે 1 ઓહમ હશે, બાકીના બધા 2 ઓહમ હશે. આ 2 ઓહમ, આ 2 ઓહમ, 2 ઓહમ, 2 ઓહમ અને આ પણ અડધો છે તો 1 ઓહમ અને એને અહીં જોડ દેવાનું. તો આ A પોઈન્ટ, આ C પોઈન્ટ, A થી C સુધીનો જે અવરોધ આવે એટલો જ પછી અહીંથી જે વચ્ચેથી કાપ્યો C થી B સુધીનો આવશે. અને અડધાનું જોડાણ તમે કરી શકશો. જો A થી C સુધી જોવો હોય તો 1 અને 2 કેવા છે? સમાંતર. એ આની જોડે કેવો છે? શ્રેણીમાં. એવું ને એવું નીચે છે, પછી 3 સમાંતર આવશે. એ જે પણ જવાબ આવે એ લગાવી દેવાનો, એવો ને એવો ત્રીજો એ લગાવી દેવાનો. એ બે કેવા થશે? શ્રેણીમાં. તો સમમિતિ વાળા જો પરિબળ હોય તો 3 રીતો છે. વચ્ચેથી કાપી દો, કરંટનું વિભાજન કરો અને એમાંથી છેડો જે છૂટો થતો હોય છૂટો પાડી દો, અથવા વોલ્ટેજનું વિભાજન કરો અને શ્રેણી અને સમાંતરના આધારે આગળ વધો. લાસ્ટ વાત કરતી અનંત નેટવર્ક વાળા પરિબળ. ધારો કે આવો એક અનંત નેટવર્ક તમને આપેલો છે, બધા અવરોધનું મૂલ્ય R છે અને હવે તમને કહ્યું છે કે આનો સમતુલ્ય અવરોધ શોધો A અને B વચ્ચે. માની લેવાનું કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ X છે. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ ભાઈ X છે. સમતુલ્ય અવરોધ X છે. હવે બીજા બે પોઈન્ટ પસંદ કરીએ. એ પોઈન્ટનું નામ આપી દઈએ P અને Q. એટલે કે આટલો પરિપથ હવે વિચારો. મતલબ કે ત્રણ ની જે પેર હતી એ પેર હટાઈને જો વિચારીએ તો P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો આવશે? તો હજુ બી અનંત નેટવર્ક જ છે. A અને B થી વિચારીએ તો બી અનંત નેટવર્ક છે અને P અને Q થી વિચારીએ તો પણ અનંત નેટવર્ક છે. મતલબ કે આટલો ભાગ છે એનો સમતુલ્ય અવરોધ P અને Q વચ્ચે શોધીએ તો પણ X જ આવશે. એનો મતલબ આનો સમતુલ્ય પરિબળ આવો મળી જશે. અહીં R, અહીં R, અહીં R, આ A પોઈન્ટ, આ B પોઈન્ટ, આ R, R, R અને આ આખાનો અવરોધ હતો X. અને આ બંને વચ્ચે પણ કેટલો હતો? X.
કારણ કે a ને b થી વિચારીએ તો પણ અનંત નેટવર્ક, અને એક ભાગ હટાઈને p ને q થી વિચારીએ તો પણ અનંત નેટવર્ક છે. ટૂંકમાં અનંત નેટવર્ક હોય અને એક આવી પેર જોડીને વાત કરીએ તો બી અનંત રહે, અને એક આખી પેર નીકાળીને વાત કરીએ તો પણ એ અનંત નેટવર્ક જ રહેશે. તો હવે જુઓ r અને x સમાંતરમાં છે તો આનો સમતુલ્ય પરિપથ હવે આવો થશે. અહીંયા આગળ r, અહીંયા આગળ બી r, અને આ બંનેની જગ્યાએ એક જ અવરોધ લગાવી શકો, r x r x. આ r અહીં સમતુલ્ય અવરોધ તો પાછો કેટલો હતો x, તો સમતુલ્ય અવરોધ x બરાબર r એટલે 2r r x r x. આવું એક સમીકરણ મળ્યું. તો સમીકરણનો ઉકેલ નીકાળવો તો તમને આવડે. તો અહીંથી એનો ઉકેલ નીકાળી દેવો. આ જે 3 અવરોધની પેર હોય યા 2 અવરોધની પેર હોય એના જવાબો બી ફિક્સ જ હોય છે, તો એ જવાબો ગોખેલા બી તમે રાખી શકો. ચલો આગળ વધીએ. કિર્ચોફના નિયમોની અગત્યની વાત કરીએ. ચલો ભાઈ, કિર્ચોફના 2 નિયમો છે. એની મદદથી તમે કોઈ એક નિયમની મદદથી બી ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકાય, અને બંનેનો ઉપયોગ કરીને બી સોલ્વ કરી શકાય. તો કિર્ચોફનો પહેલો નિયમ સરળ છે કે જંકશન તરફ ભેગા થતા વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. મતલબ કે જંકશન તરફ આવતા પ્રવાહો પ્લસ લઈએ તો જંકશન થી દૂર જતા પ્રવાહો માઈનસ લઈએ તો આ જંકશન માટે I1 I2 I3 I4 I5 બરાબર 0. અથવા લઈએ જંકશન તરફ આવતા પ્રવાહો બરાબર જંકશન થી દૂર જતા પ્રવાહો. અને કિર્ચોફનો બીજો નિયમ હતો, એમાં 2-3 વિધાનો હતા કે કોઈ અવરોધ હોય એમાં પ્રવાહની દિશામાં જતા હોઈએ તો આ વોલ્ટેજ કરતા અહીંયા આગળ વોલ્ટેજ ઓછો હોય છે, એટલે વોલ્ટેજનો ઘટાડો કેટલો થાય -IR. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતા હોય તો આ વોલ્ટેજ કરતા અહીં વોલ્ટેજ વધારે હોય તો કેટલો વોલ્ટેજ વધારે હોય +IR જેટલો. એ જ રીતે બેટરી માટે હતું કે અહીંયા આગળ 20 વોલ્ટની બેટરી હોય તો આના કરતા અહીંયા વોલ્ટેજ ઓછો હોય તો -V લેવું, અને આના કરતા અહીં વોલ્ટેજ વધારે હોય તો આની સાપેક્ષે અહીંયા આગળ +V લેવું. અને બંધ લૂપ હોય તો આવા વોલ્ટેજનો સરવાળો બાદબાકી કરતા જઈએ તો 0 મળતું હતું. બેઝિક માહિતી તમને ખબર છે, હું સીધો ક્વેશ્ચન તરફ જતો. બરોબર, આ એક સર્કિટ છે તમારી, અને તમને કહ્યું છે કે 8 ઓહ્મ અવરોધમાંથી યા 2 ઓહ્મ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો એક તો તમે જાણો છો કે આનો સમતુલ્ય અવરોધ નીકાળી દેશો તમે. સમતુલ્ય અવરોધ નીકાળ્યા પછી અહીંથી કેટલો પ્રવાહ પસાર થતો હશે નીકાળશો. આ પ્રવાહનું વિભાજન કરશો, આના કરતા ચોથા ભાગનો છે. બરોબર, એ પ્રકારે આગળ વધી શકો. પણ હું કિર્ચોફના પહેલા નિયમથી આગળ વધું છું. મારે કિર્ચોફનો પહેલા નિયમની ઉપયોગ, કારણ કે કિર્ચોફના પહેલા નિયમમાં મોટા ભાગે આટલું કરી છોડ દેવામાં આવે છે. ખરેખર એક જબરજસ્ત નિયમ છે, એનો ઉપયોગ કરતા જો શીખી લો તો તમને કામ કરવાની મજા આવશે. કઈ રીતે જાણો? ધારો કે અહીં 0 વોલ્ટ છે તો આ 20 વોલ્ટનો ડિફરન્સ હોય તો અહીં 20 વોલ્ટ થશે. તો આ 0 વોલ્ટ છે, અહીંયા આગળ 20 વોલ્ટ છે એવું કહી શકાય, કોઈ કમ્પોનન્ટ નથી. તો અહીંયા આગળ વોલ્ટેજ નથી જાણતા તો ધારી લઈએ x વોલ્ટ. ઓકે, આ બાજુ વધારે વોલ્ટેજ છે તો પ્રવાહ આમ જ જતો હશે, તો આ x મૂલ્ય છે 20 કરતા નાનું છે, 0 કરતા મોટું છે. તો અહીંયા આગળ આ જંકશન પર હું કિર્ચોફનો પહેલો નિયમ લગાવું તો હું લખી શકું કે આમાંથી પસાર થતા કરંટને I1 કહીએ, આને I2 કહીએ, આને I3 કહીએ. તો I1 I2 I3 બરાબર 0. બેઝિક સરવાળા સાથે હું કહું છું, મતલબ એ જંકશન તરફ આવતા પ્રવાહો પ્લસ લીધા હોય તો જંકશન થી દૂર જતા પ્રવાહો I2 અને I3 કેવા લેવા પડે? માઈનસ. ઓકે, હવે I બરાબર શું લઈએ છીએ? તો V/R. V એટલે શું છે? આ પોટેન્શિયલ ડિફરન્સ. તો જો I1 ની જગ્યાએ હું આવું લખી શકું x - 20 ભાગ્યા 4 અવરોધ. શું કર્યું? આ અવરોધમાંથી પસાર થતો કરંટ I1. ઓકે, તો x - 20 એટલે શું આવે? આ બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ x - 20 ભાગ્યા 4. 4 શું છે? અવરોધ. તો શું આવી જશે? I1. ટૂંકમાં મેં આ માઈનસ લીધા તો આ કેવા આવશે? પ્લસ. સિમ્પલ વાત છે. તો અહીં શું આવશે? x - 0. આ અવરોધ માટે વાત કરીએ તો શું આવશે? x - 0 ભાગ્યા 8. એ જ રીતે આ શાખા માટે વાત કરીએ I3 માટે તો શું આવશે? x - 0 ભાગ્યા 2 બરાબર છે. બસ આ પકડી રાખો. જે જંકશન છે એને અનુરૂપ વિચારવાનું. x - 20 ભાગ્યા 4 I1, x - 0 ભાગ્યા 8, x - 0 ભાગ્યા 2. અનનોન કેટલા છે? x. તો અહીંથી x તમને મળી જશે.
જો અહીંથી તમને x મળી જાય છે તો આમાંથી પસાર થતો કરંટ I2 બી મળી જશે તમને. I2 બરાબર શું થશે? x ભાગ્યા 8. I3 પણ મળી જશે. કેટલો થશે I3? તો અહીં કેટલો વોલ્ટેજ છે? x અહીં 0 તો x ભાગ્યા 2. I1 બી મળી જશે અથવા ટોટલ કરંટ I બી મળી જશે. કારણ કે I બરાબર શું થશે? 20 માઈનસ x ભાગ્યા 4. અહીં લખ્યું છે I1 ની કિંમત, I2 ની કિંમત, I3 ની કિંમત. તો I1 બી મળી જાય, I2 બી મળી જાય, I3 બી મળી જશે. આ કિર્ચોફનો પહેલો નિયમ લખ્યો છે. અને વ્યવસ્થિત સમજી લેજો. ઓકે, એ જ વાત આમાં કરીએ. અનબેલેન્સ્ડ પિસ્ટન ગ્રીડ છે. તમને કહ્યું છે 2 ઓહ્મ માંથી પસાર થતો કરંટ શોધો, યા 6 ઓહ્મ માંથી પસાર થતો કરંટ, યા 8 ઓહ્મ માંથી પસાર થતો, 4 ઓહ્મ, 2 ઓહ્મ, ગમે તે કોઈ બી અવરોધ માંથી પસાર થતો કરંટ શોધો એવું કહ્યું છે. અથવા તમને કહ્યું છે કે આ અનબેલેન્સ્ડ પિસ્ટન ગ્રીડ છે એનો R ઇક્વિવેલન્ટ શોધો. શું કહ્યું છે તમને? R ઇક્વિવેલન્ટ શોધો. તો R ઇક્વિવેલન્ટ શોધવા માટે તમને સ્ટાર ટુ ડેલ્ટા યા ડેલ્ટા ટુ સ્ટાર વાળી રીત પણ ચાલશે. પણ આમાંથી પસાર થતો કરંટ કે આમાંથી પસાર થતો કરંટ કે આમાંથી પસાર થતો કરંટ જો શોધવો હોય તમારે તો તમારે આવું કરવું પડે. જો અહીં આગળ માની લો તમે કે એક બેટરી જોડી દીધી 100 વોલ્ટની. કેટલા વોલ્ટની? 100. આ પોઈન્ટના વોલ્ટ x છે અને આ પોઈન્ટના વોલ્ટ y છે. એટલે કે બેટરી આપેલી હશે. જો કરંટ નું પૂછેલું હશે બેટરી આપેલી હશે. જો કરંટ નું નહીં પૂછેલું હોય ફક્ત R ઇક્વિવેલન્ટ હશે તો બેટરી નહીં આપેલી હોય, કારણ કે બેટરીની જરૂર નહીં. પણ ટૂંકમાં બેટરી જોડી બી R ઇક્વિવેલન્ટ શોધી શકો છો તમે, અથવા સ્ટાર ટુ ડેલ્ટા યા ડેલ્ટા ટુ સ્ટાર ની મદદથી પણ પેલા 3 સમીકરણો હોય છે એની મદદથી પણ શોધી શકો. પણ મારે જનરલાઈઝ વાત કરવી છે કે કોઈ પણ અવરોધમાંથી પસાર થતો કરંટ બી તમને મળી જાય, R ઇક્વિવેલન્ટ બી મળી જાય. આ બધું કામ જો તમારે બતાવવું હોય તો કિર્ચોફના ફર્સ્ટ નિયમથી આગળ વધી શકો. કઈ રીતે જો તો અહીં 100 વોલ્ટ છે તો 0 વોલ્ટ હશે તો 100 વોલ્ટ હશે તો અહીં 100 વોલ્ટ લખી દઈએ, અહીં બેટા 0 વોલ્ટ લખી દઈએ, અહીં x વોલ્ટ ધારી લઈએ, અહીં y વોલ્ટ ધારી લઈએ. જેમ અહીં એક સમીકરણ બન્યું, એક અનનોન હતો, એમાં અહીં બે સમીકરણ બનશે. કઈ રીતે? જો આ જંક્શન છે, હાલે જ મેં તમને નિયમ શીખવાડ્યો x શોધવાનો કે y શોધવાનો. કઈ રીતે? તો આ પ્રકારે જુઓ, આ જંક્શન છે, એમાં એક આ કરંટ આવે છે, આ કરંટ આવે છે, આ કરંટ આવે છે. કરંટ આવે છે કે જાય છે તો ખબર નહીં, પણ અહીંથી નિયમ આવ્યો x - 100 ભાગ્યા અવરોધ એટલે 2 પ્લસ x - y ભાગ્યા 6 પ્લસ x - 0 એટલે x ભાગ્યા અવરોધ 8 બરાબર 0. એક સમીકરણ. આવું બીજું સમીકરણ y માટે લખવાનું બેટા. y - 100 ભાગ્યા 4 પ્લસ y - x ભાગ્યા 6 પ્લસ y - 0 ભાગ્યા 2 બરાબર 0. તો બે સમીકરણ છે, બે અનનોન. તો x બી તમને મળી જશે અને y બી તમને મળી જશે. હવે x તમને મળી ગયો, y તમને મળી ગયો. તો વિચારો આ x વોલ્ટ જાણતા હોય, ધારો કે 50 વોલ્ટ આવતો હોય તો ડિફરન્સ 50 થાય, 40 આવતો હોય તો ડિફરન્સ 60 થાય. ગમે તે ટૂંકમાં x મળી જાય તો આમાંથી પસાર થતો કરંટ તમને મળી જાય. આ 2 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો કરંટ તમને મળી જશે. કઈ રીતે મળશે? 100 - x ભાગ્યા 2. આમાંથી પસાર થતો કરંટ બી મળી જાય તમને. I1 I2 જે પણ હોય કેટલો મળી જશે? 100 - y ભાગ્યા 4. આમાંથી પસાર થતો કરંટ બી મળી જશે. કઈ બાજુ પસાર થતો હશે એ બી મળી જશે. જો x મોટો હશે તો આ બાજુ પસાર થતો હશે કરંટ, અને y મોટો હશે તો ઉપર જતો હશે. માની લો x મોટો મળે છે તો આમાંથી પસાર થતો કરંટ I3 તમને મળી જશે x - y ભાગ્યા 6. આમાંથી પસાર થતો કરંટ I4 લઈએ તો x ભાગ્યા 8 મળશે. આમાંથી પસાર થતો કરંટ I5 લઈએ તો y ભાગ્યા 2 મળશે તમને. તો દરેક શાખામાંથી પસાર થતો કરંટ તમને મળી જશે. કોઈ એક વસ્તુ પૂછી હશે અને ડેટા એટલે સેટ કર્યા છે કે x y ઝડપથી આવી જાય તમારા, કારણ કે મેં તો હાલ રેન્ડમલી પ્રશ્ન લીધેલો છે એટલા માટે કદાચ તમને એવું લાગે કે લોંગ મેથડ છે, પણ એવું નહીં હોતું. તમને લોજિકલ વાત પૂછવામાં આવશે કે આ તમને ખબર છે કે નહીં. કિર્ચોફના ફર્સ્ટ નિયમનો તમે ઉપયોગ કરી શકો છો અને એ રીતે. ઓકે, આગળ વધીએ. જો આ પ્રશ્ન બી એવો છે, તમને એવું કહ્યું છે કે 2 ઓહ્મ માંથી પસાર થતો કરંટ કેટલો હશે શોધો. તો 2 ઓહ્મ માંથી પસાર થતો કરંટ બેટા શોધવો હોય તો અહીં માની લઈએ x ઓહ્મ છે, આ 20 વોલ્ટ છે, બરોબર છે, 10 વોલ્ટ છે. મતલબ કે આ 20 વોલ્ટની બેટરી છે, અહીં 10 વોલ્ટ છે. અહીં 10 વોલ્ટની બેટરી છે, 8 ઓહ્મ છે, અહીં 20 વોલ્ટ છે, અહીં 5 વોલ્ટ છે. આ પ્રકારની સ્થિતિ છે. ઓકે, તો આવો પ્રશ્ન તમારે ગણવાનો છે. હવે તો શું કરવાનું? જો આ બંને પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ જે છે
એ 20 વોલ્ટ છે, એનો મતલબ જો અહીં 10 વોલ્ટ લીધો હોય તમે આ, તો એ કેટલા વોલ્ટ હશે? તો ડિફરન્સ 20 વોલ્ટ થશે, તો -10 વોલ્ટ. તો આ જે પોઈન્ટ છે તે -10 વોલ્ટ હશે. અહીં હું લખું છું -10 વોલ્ટ. ઓકે, તો આની સાપેક્ષે 20 વોલ્ટ થઈ જશે, કારણ કે 10 વોલ્ટ આપેલા છે, એનો મતલબ આ પોઈન્ટ 10 વોલ્ટ છે. આ તો જે આપે છે આ બે પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ આપે છે, જો 10 વોલ્ટ લીધો હોય તો એ કેટલો હશે? -10 વોલ્ટ હશે. તો ચલો આ અવરોધ માટે વાત થઈ ગઈ. અહીં x અને આ અવરોધની વાત છે. અહીં આગળ વધીએ તો અહીં x વોલ્ટ હોય, આ બંને વચ્ચેનો ડિફરન્સ 10 વોલ્ટ હોય, તો અહીં કેટલો હશે? અહીં 0 હોય તો અહીં 10 હોય, તો અહીં x હોય તો અહીં કેટલો હશે? 10 x હશે. 10 x હશે. અને આ બાજુ કેટલા વોલ્ટ છે? 20 વોલ્ટ. તો અહીં કિર્ચોફનો નિયમ આખરે તમે લખી શકો છો. x માઈનસ, અને એક આ માઈનસ એટલે પ્લસ 10 ભાગ્યા અવરોધ કેટલો? 4 પ્લસ આ શાખા માટે લખો તો x માઈનસ 5 ભાગ્યા 2 પ્લસ આ શાખા માટે લખો તો અહીં તો કોઈ કમ્પોનન્ટ નહીં, લઈ આવી જો તો આ વોલ્ટ માઈનસ આ એટલે 10 પ્લસ x માઈનસ 20 ભાગ્યા 8 બરાબર 0. એક જ અનનોન છે તો x મળી જશે. એક જ અનનોન છે તો x તમને મળી જશે. અને x મળી જાય તો આમાંથી પસાર થતો કરંટ તમને મળી જશે. ઓકે, આ પ્રશ્ન જુઓ. તો અહીં સુધી મેં કિર્ચોફના પહેલા નિયમ ઉપર ફોકસ કર્યો. અહીં હવે હું કિર્ચોફના બીજા નિયમ ઉપર ફોકસ કરું. અથવા આ પ્રશ્ન બી પહેલા નિયમથી બી સોલ્વ થઈ શકે, બીજા નિયમથી પણ સોલ્વ થઈ શકે. ચલો બંને રીતે વાત કરવી. પહેલા નિયમથી વાત કરીએ, પછી બીજા નિયમથી વાત કરીએ. તો અહીં આગળ 0 વોલ્ટ માની લઈએ તો આ બેટા 10 વોલ્ટ થશે, આ પણ 10 વોલ્ટ થશે. આ 0 વોલ્ટ છે, અહીં ખબર નથી તો અહીં x વોલ્ટ લઈએ. ઓકે, માની લો 5 ઓહ્મ માંથી પસાર થતો કરંટ પૂછવો છે. 5 ઓહ્મ માંથી પસાર થતો કરંટ તમને પૂછવો છે. તો હું પહેલા નિયમથી આગળ વધું, પછી બીજા નિયમથી આગળ વધીએ. તો અહીં વોલ્ટ કેટલા થશે? જો અહીં x હોય તો અહીં કેટલા હશે? x 20. તો જુઓ આ પોઈન્ટ A લઈએ, આ B લઈએ, તો આ બે પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ VA VB. VA કેટલો છે? x 20 માઈનસ VB એટલે x તો કેટલો આવી જાય? 20. તો આ બે પોઈન્ટ વચ્ચેનો વોલ્ટેજ 20 આવી જશે. અહીં જે વોલ્ટેજ આપેલા હોય છે આ બે પોઈન્ટ વચ્ચેનો ડિફરન્સ હોય છે. જો તમે x ધાર્યો તો અહીં આવી જશે x 20. તો આવી જશે ભાઈ x 20. હવે જો કિર્ચોફના નિયમથી આગળ વધીએ તો જો અહીંથી લઈએ x 10 ભાગ્યા અવરોધ કેટલો છે? 10 વત્તા x ભાગ્યા 10. આ 10 ઓહ્મ છે, આ 10 ઓહ્મ છે, 20 વોલ્ટ છે, 10 વોલ્ટ છે, 5 ઓહ્મ છે, બરોબર. પ્લસ અહીંથી આગળ વધીએ તો આ તો બેટરી અહીં અવરોધ માટે વાત કરીએ તો આ પોઈન્ટનો વોલ્ટેજ કેટલો છે? x 20 માઈનસ 0 લખવાની જરૂર નહીં, ભાગ્યા 5 બરાબર 0. તો અહીંથી x આવી જશે. અને x તમારો આવશે, મેં ગણેલો છે તો હું દેખીને તમને કહી દઉં. એ તમારો x બેટા આવશે x આવશે -7.5. x આવે છે -7.5. ઓકે, જો x -7.5 છે તો આ પોઈન્ટનો વોલ્ટેજ હવે તમને મળી ગયો, કારણ કે આ પોઈન્ટનો વોલ્ટેજ કેટલો છે? x 20. તો -7.5 +20 એટલે 20 માંથી 8 જાય તો 12 અને 5 એટલે +12.5 વોલ્ટ. આ પોઈન્ટનો વોલ્ટેજ થશે +12.5 અને +12.5 વોલ્ટ છે અહીં, અને અહીં 0 વોલ્ટ છે. તો કરંટ મળી ગયો કેટલો? 12.5 ભાગ્યા 5. આ જવાબ તમારો. કિર્ચોફના ફર્સ્ટ લો નો મેં ઉપયોગ કર્યો. સેકન્ડ લો નો ઉપયોગ કરવો છે તો જો આવું કરવાનું. આ હું હટાવી દઉં કારણ કે મેં રિયલમાં સેકન્ડ લો માટે લીધું હતું. બંધ લૂપો લેવાની હોય છે, યાદ હશે તમને, અને એ રીતે ઉકેલવાનું હોય છે. પણ ફર્સ્ટ લો આ રીતે લખાય, બરોબર. ચલો હું આ હટાવી દઉં કારણ કે આમાં મારે સેકન્ડ લો નો ઉપયોગ કરવો છે. તો આવું કરવાનું. તો કરંટ થી આગળ વધો. સૌથી મોટી બેટરી છે ત્યાંથી ધારો કે આઈ કરંટ નીકળે છે તો અહીંયા આવશે આઈ કરંટ.
આ I કરંટ જ તમારે શોધવાનો છે. એ I કરંટ અહીં આવશે, પછી બે ભાગમાં વહેંચાશે. અહીં ધારો કે I ડેશ જતો હોય તો અહીં I માઈનસ I ડેશ જશે, તો આ આવશે I માઈનસ I ડેશ. જો કે આ તો તમે વધારે પ્રેક્ટિસ કરી હશે એટલે ખ્યાલ હશે. તો બે અનનોન થયા બેટા આમાં I અને I ડેશ. તો બે લૂપો કોઈ બી લેવાની છે તમારે, કોઈ બી બે લૂપ લો, એક આ લૂપ લઈ લો ને એક આ લૂપ લઈ લો અને બે સમીકરણો બનાવો અને બે સમીકરણો બનાવ્યા પછી એને ઉકેલી લીધું. ધારો કે હું આ લૂપ લઉં છું, આ પહેલી લૂપ અહીંથી સ્ટાર્ટ કરું છું તો બેટરીના ઋણથી ધન જવું તો 20, કરંટની દિશામાં જવું તો -5i, અહીં પણ કરંટની દિશામાં જવું તો માઈનસ કેટલો લીધો I ડેશ, એટલે અહીં આવશે 10i ડેશ બરાબર 0. સમીકરણ નંબર 1 બરોબર. બીજું સમીકરણ બનાવીએ, અહીં લૂપ લઈ લઈએ, અહીંથી હું સ્ટાર્ટ કરું છું બરોબર, તો અહીંથી હું આગળ વધું આમ, તો આમાં કરંટ આમ આવતો હતો જુઓ, અહીંથી મેં લીધો મોટી બેટરીથી કરંટ દર્શાવવાનો તો I, અહીં આગળ ગયો I ડેશ બરોબર છે. અહીંથી આમ જાય છે I, અહીંથી I ડેશ આમ જતો હોય તો આ કેટલો હશે, Ix ધારો કે લઈએ તો I ડેશ જતો કરંટ બરાબર Ix અથવા બે અનનોન વધી જશે તો ત્રણ સર્કિટો લેવી પડશે. એના કરતા આવું લઈએ, ચલો અહીંયા પર એક બાજુ I1 ધારી લઈએ, એક બાજુ I2 ધારી લઈએ. ધારો કે અહીંથી પસાર થતો કરંટ છે I1 છે અને અહીંથી પસાર થતો કરંટ છે I2 છે બરોબર. તો મેં આ શાખામાંથી પસાર થતો કરંટ I1 લીધેલો છે બરોબર છે, અને આમાં આ શાખામાંથી પસાર થતો I2 મેં લીધો છે. તો જો આને અનુરૂપ હું આગળ વધું, અહીં I2 અહીં આગળ I1, તો અહીં લૂપનો વિચાર કરતા હોય I1, અહીં આગળ લૂપનો વિચાર કરતા હોય I2, વચ્ચેના લૂપમાં I1 અને I2 બંનેનું ધ્યાન રાખવાનું. તો અહીંથી હું સ્ટાર્ટ કરું તો જુઓ માઈનસ થી પ્લસ તો 20, કરંટની દિશામાં તો -5i1, અહીં આગળ આમ જઈએ છીએ હવે તો I1 આમ જાય અને I2 આમ આવે તો શું આવશે, પ્લસ I1 I2 into 10 બરાબર 0. એ જ પ્રકારે બીજું સમીકરણ એક બનાવીએ, આ લૂપને અનુરૂપ. તો જો અહીંથી હું સ્ટાર્ટ કરું, મેં આમ I2 વિચાર્યો છે તો કરંટની દિશામાં તો -10 I2, અહીં આવીએ તો શું આવશે, -10 I2 I1, કારણ કે I1 ઉપર જાય છે, આપણે આમ લૂપ લીધી છે. પછી આમ ઋણથી પ્લસ તો +10 બરાબર 0, બે અનનોન, તો અહીંથી તમને I1 બી મળી જશે અને I2 બી મળી જશે. ઓકે, I1 અને I2 તમને અહીંથી મળી જશે. અથવા આગળની કિર્ચોફના પહેલા નિયમનો ઉપયોગ કરો. ટૂંકમાં અહીં ઘણી બધી લૂપો મળે, એક આ મળી, એક આ મળી, એક આ મળી, એક આવી બી લઈ શકો, આમ એને આમ બી લઈ શકો. અહીં પાછા આવી ઘણી બધી લૂપો તમે લઈ શકો. એના પોઈન્ટ ઉપર પાછા આવવા માટે અસંખ્ય લૂપો મળે, જે શક્ય ઊંઘી હોય એવી લૂપોનો ઉપયોગ કરવાનો તમારે. બે સમીકરણો મળી ગયા, I1 I2 મળી ગયા, તો તમને હવે આમાંથી પસાર થતો કરંટ આમાંથી કોઈ બી મળી જશે. ઓકે, અહીં આવો છો, આમાં ધારો કે એવું કહ્યું છે તમને કે અહીં આગળ 2 ઓહ્મનો એક અવરોધ આપેલો છે. આ 2 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો કરંટ શોધવાનો છે આમાંથી. ઓકે, તો વોલ્ટેજ કરંટની સીધી રીતનો ઉપયોગ કરીને, શ્રેણી સમાંતર જે જાણો છો એનો ઉપયોગ કરીને બી તમે સરળતાથી શોધી શકો. દરેક વખતે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવો પડે એવું હોતું નથી. આમાં બી શ્રેણી સમાંતરનો ઉપયોગ તમે કરી શકો છો, પણ મારે કિર્ચોફના નિયમનો પ્રેક્ટિસ કરવા માટે અથવા તો સમજાવવા માટે મેં લીધું છે બરોબર છે. આમાં તો ફરજિયાત કિર્ચોફના પહેલા યા બીજા નિયમનો ઉપયોગ તમારે કરવો પડશે. આમાં બી પહેલા યા બીજા નિયમનો ઉપયોગ કરવો પડશે, કારણ કે અનબેલેન્સ્ડ રેઝિસ્ટન્સ બ્રિજ છે. બે બેટરીઓ વાળો પ્રશ્ન છે, એમાં બી કરવો પડશે તમારે. કાં તો આ રીતે ઉપયોગ કરવો પડશે, કાં તો આગળ મેં વાત કરી હતી એ પ્રકારે ઉપયોગ કરવો પડશે. અહીં તમે શ્રેણી સમાંતરથી સોલ્વ કરી શકશો. કઈ રીતે જુઓ, આ 3 અને 3 કેવા છે, શ્રેણીમાં તો 6 થશે, 6 અને 3 પાછા સમાંતરમાં છે તો 2 થશે. આ બધા જે 3 છે 2 થઈ ગયા, તો 2 ને 2 કેટલા થશે, 4. તો હવેનો પરિપથ આવો થશે, અહીંયા આગળ 3, અહીંયા આગળ 4, અહીંયા આગળ 4.
4 ઓહમ 4 3 કેટલા વોલ્ટ હતા 20 તો હવે જુઓ 4 અને 4 કેવા થશે સમાંતર તો 2 2 અને 3 કેટલા થશે 5 તો 5 વોલ્ટ ની બેટરી હોય તો આમાંથી કરંટ કેટલો પાસ થતો હશે તો સોરી 20 વોલ્ટ ની બેટરી છે કરંટ 5 પાસ થાય છે કારણ કે 4 અને 4 સમાંતર એટલે 2 થઈ ગયા 2 અને 3 કેટલા થઈ ગયા 5 તો કરંટ પાસ થતો હશે 4 એમ્પિયર ઓકે કરંટ કેટલો પાસ થતો હશે 4 એમ્પિયર આના ઉપરથી મેં કઈ રીતે દોરી તો જુઓ 3 ને 3 6 અને 3 સમાંતર એટલે 2 તો આ 2 અને એની જોડે આ 2 શ્રેણીમાં એટલે કેટલા થઈ ગયા 4 આ 4 એમના એમ આ 3 હવે આ 4 સમાંતર તો સમાંતર એટલે આ બંને થઈને 2 થયા 2 અને 3 કેટલા થયા 5 તો આનો R ઇક્વિવેલન્ટ 5 થયો આ 20 આપેલો છે તો 20 ભાગ્યા 5 એટલે 4 એમ્પિયર કરંટ પસાર થતો હશે પછી આ સર્કિટને હટાઈ અને મૂળ સર્કિટ ઉપર આવીએ તો જો પ્રશ્ન સોલ્વ આપણો થાય છે કે નહીં જોઈએ તો અહીંથી કરંટ નીકળ્યો બેટા 4 એમ્પિયર તો અહીં સુધી 4 એમ્પિયર ઓકે તો આ પોઈન્ટ ઉપર કેટલા વોલ્ટેજ હશે મળી જાય હવે આ પોઈન્ટ ઉપર કેટલા વોલ્ટેજ છે 0 ઓકે જો અહીંથી કરંટ 4 એમ્પિયર જાય છે તો ફિક્સ જ છે અહીં આગળ અવરોધ છે 3 તો 4 3 12 એનો મતલબ 12 વોલ્ટેજ ડ્રોપ થવા જોઈએ અહીં આગળ તો 20 વોલ્ટ હતા એમાંથી 12 બાદ કરીએ તો કેટલા થશે 8 વોલ્ટ અહીં 0 વોલ્ટ છે તો આમાંથી કરંટ કેટલો પાસ થતો હશે એ બી મળી જશે આમાંથી કેટલો કરંટ પાસ થાય છે ખબર છે કેટલો 4 એમ્પિયર થવો જોઈએ અહીંથી 8 છે અને 4 છે તો 8 ભાગ્યા 4 એટલે કેટલો આવતો હશે 2 એમ્પિયર તો અહીંથી 2 આવે છે અહીં 4 જાય છે તો મતલબ અહીંથી કેટલો આવતો હશે 2 એમ્પિયર તો જે સરળ હોય એ રસ્તે નીકળી જવું શું કર્યું મેં પહેલા I શોધ્યો 4 એમ્પિયર મને મળે કઈ રીતે I શોધ્યો તો આ પ્રકારે આ શ્રેણીમાં એની જોડે આ સમાંતર પછી શ્રેણીમાં પછી આ સમાંતર શ્રેણી તો કેટલો મળ્યો તો મને 5 તો કરંટ કેટલો બેટરીમાંથી નીકળતો હશે 4 એ 4 એમ્પિયર અહીંથી જતો હશે તો આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ વોલ્ટેજ કેટલો હશે 12 વોલ્ટ કારણ કે 4 3 12 અહીં 12 વોલ્ટ પોટેન્શિયલ ડિફરન્સ હોય એનો મતલબ અહીં 20 વોલ્ટ હોય તો અહીં કેટલો હશે 8 વોલ્ટ હવે 8 વોલ્ટ છે અહીં આગળ 0 વોલ્ટ છે જો આ 0 હોય તો જ આ 20 હોય 0 વોલ્ટ હોય તો અહીં આગળ 20 વોલ્ટ હોય તો 0 વોલ્ટ છે તો અહીં આગળ આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ 8 વોલ્ટ છે અવરોધ 4 છે તો કરંટ 2 આવતો હશે અહીંથી તો બેટરીમાં 4 જાય છે 2 આવે છે 4 જાય એનો મતલબ અહીંથી 2 આવતો હશે બાકીનામાંથી કયો હોય તો શોધવાનો તમારે બરોબર નીચેનું પરિબળ દેખો ફરીથી એની જ વાત કરવાની છે બરોબર છે એ બી શ્રેણી સમાંતરથી ઉકેલ મળી જશે તો કિર્ચોફના નિયમનો ઉપયોગ કરવાની જરૂર નહીં જો અથવા લૂપો બનાવી શકો તમે વોલ્ટેજના નામ આપી શકો 0 0 100 100 તો અહીંયા આગળ x આવશે અહીંયા આગળ y આવશે અહીંયા આગળ z આવશે વધી જશે લૂપ અનનોન વોલ્ટેજ વધી જાય છે તો 3 સમીકરણો લઈને ઉકેલવું ને અઘરું થશે એના કરતા આ સરળ પડશે તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું સરળ પડશે અહીં બીજું અનનોન વોલ્ટેજ નું નામ આપતા જઈએ તો 0 20 અહીં x નામ આપવું પડે અહીં y નામ આપવું પડે અહીં z નામ આપવું પડે અહીં 0 તો 3 તો સમજી લેવાનું કે શ્રેણી સમાંતર દિશ થશે હા અહીં આ 4 ને 2 કેટલા છે 6 કેટલા થાય 6 આ 6 ને 3 એટલે અહીં આગળ બંનેની જગ્યાએ 2 લગાવી શકો આ 2 અને 8 એટલે કેટલા થશે 10 તો આનું સમતુલ્ય પરિપથ આ થશે અહીં આગળ 10 અહીં આગળ બી 10 અહીં આગળ કેટલો છે 5 હવે 10 ને 10 સમાંતરમાં છે તો પાછા 5 થયા આ 5 ને આ 5 એટલે 10 એટલે R ઇક્વિવેલન્ટ થઈ ગયો 10 વોલ્ટેજ આપેલા છે 100 એનો મતલબ કરંટ પાસ થતો હશે 10 કરંટ કેટલો પાસ થતો હશે 10 હવે ઉપરના પરિપથમાં અહીં ચીજ જુઓ અહીંથી કરંટ 10 એમ્પિયર નીકળે છે અહીં બી આ પ્રશ્ન છે 2 ઓહમના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શું ધારો તો વિચારો આના બે પોઈન્ટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હશે 10 ગુણ્યા 5 એટલે 50 તો અહીં વોલ્ટેજ કેટલા હશે 50 વોલ્ટ આ 0 વોલ્ટ હશે તો આ 100 વોલ્ટ હશે તો અહીં કેટલા વોલ્ટ હશે 0 વોલ્ટ અહીં કેટલા વોલ્ટ હશે 100 વોલ્ટ અહીંથી કેટલો કરંટ પસાર થાય છે 10 એમ્પિયર પસાર થાય છે 10 ઓકે તો અહીંથી કેટલો કરંટ પસાર થતો હશે એ બી તમને મળી જાય કે આના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે 50 વોલ્ટ
તો 50 વોલ્ટ હોય, R 10 હોય તો 5 એમ્પિયર પસાર થતો હશે. એનો મતલબ અહીંથી 10 આવે છે, એમાંથી 5 અહીં જાય છે તો 5 અહીં જતો હશે. અહીંથી 5 જતો હોય તો આના બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળી જાય. 8 × 5 એટલે 40. તો અહીં 50 વોલ્ટ હોય તો અહીં કેટલા હશે? 10 વોલ્ટ. તો જ પોટેન્શિયલ ડિફરન્સ 40 થશે. તો હવે સિમ્પલ થઈ ગયું. આમાંથી પસાર થતો કરંટ બી મળી જાય તમને. કારણ કે આ 10 વોલ્ટ 0 વોલ્ટ અવરોધ 3 ઓહ્મ, આ 10 વોલ્ટ 0 વોલ્ટ અને અવરોધ 6. તો આમાંથી પસાર થતો કરંટ બી મળી જાય. તો આનો પૂછો હોય તો એ મળી જાય, આનો પૂછો હોય તો એ મળી જાય, આનો પૂછો હોય તો પણ એ જ રીતે પેલું કામ એ ત્યાં બી કરી શકો તમે. આ 2 એમ્પિયર મળી ગયો છે તો અહીં વોલ્ટ મળી જશે તમને. આ વોલ્ટ જાણો છો, આ વોલ્ટ મળી જાય તો આમાંથી પસાર થતો કરંટ બી મળી જશે. તો આમાંથી પસાર થતો કરંટ બી મળી જશે. ટૂંકમાં આખી સર્કિટનું એનાલિસિસ તમે કરી શકશો. કિર્ચોફના નિયમો તમે જાણતા હો, 1 અને 2. શ્રેણી સમાંતર જોડાણમાં અવરોધ નીકાળતા આવડતું હોવું જોઈએ અને એના ઉપરથી કરંટ અને વોલ્ટેજનું વિભાજન કરતા આવડતું હોય તો કોઈ બી પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો. મેં 4-5 પ્રશ્નો લીધા છે, આવા ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. આગળ લઈએ. ચલો હવે આપણું ટોપિક છે આગળનું પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરમાં બે પરિપથ હોય, એમાં મુખ્ય પરિપથ હોય એને પોટેન્શિયોમીટર કહેવાય. EMF વાળી બેટરી એનો આંતરિક અવરોધ અને એક તાર સાથે જોડવામાં આવે છે. આ તારની લંબાઈ 4 મીટર, 10 મીટર, 6 મીટર જેવી જરૂરિયાત હોય મુજબ જોડેલું હોય. અને અહીંથી કરંટને બેલેન્સ કરવા માટે રેઝિસ્ટર બોક્સ બી જોડેલું હોઈ શકે, જેનો અવરોધ છે ધારો કે R. તો એમાં આવે છે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે જે અવરોધક તાર છે, તો પોટેન્શિયોમીટરનો જે તાર છે 4 મીટર, 6 મીટર લાંબો, 10 મીટર લાંબો, એના બે પોઈન્ટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એની લંબાઈના ગુણોત્તરને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહીએ છીએ. એટલે કે અવરોધક તાર ઉપર એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ જે મળે છે એને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ કહીએ છીએ. તો સિગ્મા બરાબર આવશે V/R. આ સિગ્માનું એક સૂત્ર આવી છે, E ઇન્ટુ રો. રો એટલે આની અવરોધકતા, R એટલે આનો આંતરિક અવરોધ, અવરોધ પેટી જોડેલી હોય તેનો અવરોધ, અને આ તાર છે એનો અવરોધ આવશે રો ઇન્ટુ L. બેટરીની કમ્પેરિઝન દ્વારા EMF શોધવા માટેનું સૂત્ર છે E1/E2 બરાબર L1/L2, અને બેટરીનો આંતરિક અવરોધ શોધવા માટેનું સૂત્ર છે L1/L2 - 1 × R. જોઈએ કે કઈ પ્રશ્નો લઈએ એટલે ખ્યાલ આવે. ધારો કે તમને એક પ્રશ્ન એવો કરેલો છે કે 48 વોલ્ટની બેટરી છે જેનો આંતરિક અવરોધ 2 ઓહ્મ છે, એને પોટેન્શિયોમીટર તાર સાથે જોડેલો છે. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 10 મીટર છે અને પોટેન્શિયોમીટર તાર જે છે એનો અવરોધ 10 ઓહ્મ છે. તો એક બેટરી જે છે એને અહીંયા આગળ જોડતા, અહીંયા આગળ બેટરી જો જોડ દઈએ આપણે EMF અને R આંતરિક અવરોધ વાળી એ બેટરીને જોડીએ અને ગેલ્વેનોમીટર વડે તટસ્થ પોઈન્ટ મેળવીએ. તટસ્થ પોઈન્ટ 46 મીટર અંતરે મળતું હોય તો આ બેટરીનું EMF કેટલું હશે? તો બેટરીનું EMF આપણે શોધવું છે. ઓકે, એક જ બેટરી આપેલી છે તો કમ્પેરિઝન થી તો કામ ચાલશે નહીં. તો જો હું બે પરિપથોની વાત કરતો તો આ મુખ્ય પરિપથ અને આ જે હવે જોડેલું ગૌણ પરિપથ, આ બદલાઈ શકે. અત્યારે સ્થિતિ આ છે. પ્રશ્ન હતો 48 વોલ્ટની બેટરી છે, 2 ઓહ્મ એનો અવરોધ છે અને પોટેન્શિયોમીટર તાર વડે જોડેલો છે. તારની લંબાઈ 10 મીટર છે અને અવરોધ 10 ઓહ્મ છે. હવે બેટરી લેવામાં આવે છે EMF અને R આંતરિક અવરોધ વાળી, જેને જોડતા તટસ્થ બિંદુ 4.6 મીટર અંતરે મળતું હોય તો બેટરીનું EMF શોધો. તો આમાં પહેલા હટાઈ દેવા આ જે છે અને જોઈએ કે અહીં શું થાય છે, પછી આપણે જોડ્યા પછી વાત કરીએ. તો મેં પ્રશ્નની વાત કરી, કારણ કે પોટેન્શિયલ ગ્રેડિયન્ટ એટલે પહેલા તમારે શોધવો પડશે. તો જો આવી સર્કિટ હોય તો જુઓ આ 10 ઓહ્મ અને 2 ઓહ્મ એટલે અવરોધ કેટલો થયો બેટરીનો? 12 ઓહ્મ. અવરોધ 12 ઓહ્મ હોય તો કરંટ આમાંથી કેટલો પાસ થતો હશે? બીજી ગૌણ પરિપથ જોડવો પડશે એટલે હું અહીં અવરોધ કેટલો થયો? 10 અને આ 2 એટલે 12 ઓહ્મ. વોલ્ટેજ 48 છે તો કરંટ કેટલો પાસ થતો હશે? 48/12, તો 4 એમ્પિયર. તો અહીંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. 4 એમ્પિયર. તો જો અહીંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય એનો આંતરિક અવરોધ 2 ઓહ્મ હોય તો બેટરીની અંદર જ કેટલા વોલ્ટેજ ડ્રોપ થઈ જશે? આ તમને EMF આપેલું છે. તો કેટલા વોલ્ટેજ ડ્રોપ થઈ જશે? તો 4 × 8 એટલે 8 વોલ્ટ ડ્રોપ થઈ જતા હોય. 0 વોલ્ટ હોય, 48 વોલ્ટ હોય, 8 વોલ્ટ ડ્રોપ થઈ જતા હોય તો
અહીં 40 વોલ્ટ હશે, મતલબ કે અહીં 40 વોલ્ટ હશે, અહીં 0 વોલ્ટ છે, એનો મતલબ આ A અને B વચ્ચે જે છેડાઓ છે પોટેન્શિયોમીટર તાર એના બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ કેટલા છે 40 વોલ્ટ. અહીં VAB બરાબર 40. VAB બરાબર 40 છે તો સિગ્મા મળી ગયો 40 ભાગ્યા 10 મીટર લંબાઈ એટલે 4 વોલ્ટ પર મીટર. હવે પર મીટરે 4 વોલ્ટ વધતા હોય તો સ્વાભાવિક છે કે બેટરીના EMF મળી જશે. હવે અહીં એક બેટરી જોડેલી છે, બેટરી જોડતા ધ્યાન રાખવાનું ઋણ સાથે ઋણ અને ધન સાથે ધન જોડેલો હોવો જોઈએ તો જ મળશે, નહીં તો નહીં મળે. તટસ્થ પોઈન્ટ તો અહીં તમને મળતું હતું 4.6 તો અહીંથી આ બે પોઈન્ટ વચ્ચેના વોલ્ટેજ કેટલા હશે તો V સિગ્મા L. સિગ્મા કેટલો મળ્યો છે 4, L કેટલો મળ્યો છે 4.6, ખાલી જગ્યા મતલબ કે એટલું EMF હશે. E બરાબર સિગ્મા આ જે બેટરી છે E ડેશ એનું મૂલ્ય આપ્યું હશે. ઓકે, પોટેન્શિયલ આવો પ્રશ્ન પૂછ્યો છે 20 વોલ્ટની બેટરી છે, 2 ઓહ્મનો આંતરિક અવરોધ છે, 10 મીટરની લંબાઈ છે, પોટેન્શિયોમીટર તારનો અવરોધ 10 ઓહ્મ છે અને એક બેટરી જોડેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે તો તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે? તો આમાં જવાબ હવે નહીં મળે. એનું કારણ છે કે અહીંયા માઈનસ પોઈન્ટ છે, બેટરીનો પ્લસ પોઈન્ટ છે તો ઋણ ટર્મિનલ હશે, આ ધન ટર્મિનલ છે અને બેટરીને પ્લસ સાથે જોડીએ છીએ મતલબ કે જો અહીંયા આગળ 0 વોલ્ટ માની લઈએ તો અહીં 0 વોલ્ટ હશે. આ 20 વોલ્ટ અહીં થોડા ડ્રોપ થયા પછી અહીં ધારો કે 20 વોલ્ટ હશે, માની લઈએ 5 વોલ્ટ ડ્રોપ થતા હોય તો અહીં આગળ 15 વોલ્ટ હશે તો અહીં 15 વોલ્ટ છે. જ્યારે અહીં 0 તમે લો છો અને આ 2 4 ગમે તે વોલ્ટની હશે તો અહીં માઈનસ EMF મળશે. હવે તમારા અહીં વોલ્ટેજ કેટલા છે 0 1 2 3 4 5 એમ કરતા કરતા 20 છે, માઈનસ ઈ તો ક્યાંય છે જ નહીં વોલ્ટ તો તટસ્થ બિંદુ ક્યાંય હશે નહીં. તો આમાં એક ઓપ્શન એ બી હશે કે આપણને તટસ્થ બિંદુ મળે નહીં. ટૂંકમાં બેટરીના ઋણ છેડાને ઋણ સાથે યા તો ધન સાથે ધન, અહીં જો ઋણ સાથે મેં શું જોડ્યું છે ઋણ, યા તો ધન સાથે ધન જોડવું પડે તો તમને તટસ્થ બિંદુ મળશે. બીજો પ્રશ્ન જોઈએ 20 વોલ્ટ EMF વાળી એક બેટરી છે જેનો આંતરિક અવરોધ 4 ઓહ્મ છે, પોટેન્શિયોમીટર તારની લંબાઈ 10 મીટર છે અને પોટેન્શિયોમીટર તારનો અવરોધ 6 ઓહ્મ છે. એક બેટરી લીધી છે જેનું EMF 15 વોલ્ટ છે તો તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે? તો જોડીએ એના પહેલા આમાંથી કરંટ કેટલો પાસ થતો હશે એ પહેલા શોધી લેવાનું પછી જોડવાનું. તો જો અહીંથી જે કરંટ પાસ થતો હશે એના અવરોધને અનુરૂપ હશે તો R ઇક્વિવેલન્ટ કેટલો હશે? આનો અવરોધ 6 છે અને આ 4 છે એટલે 10 ઓહ્મ. તો કરંટ કેટલો પાસ થતો હશે તો 2 એમ્પિયર મીટર થતો હશે કારણ કે વોલ્ટેજ કેટલા છે બેટરીના 20 અને અવરોધ છે 10 તો 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હશે. તો અહીંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય આમ 2 એમ્પિયર 2 એમ્પિયર 2 એમ્પિયર તો આ બેટરીની અંદર જ કેટલા ડ્રોપ ખર્ચાઈ જતા હશે તો 4 દુ 8 વોલ્ટ ખર્ચાઈ જતા હશે. તો અહીં 0 વોલ્ટ લીધા હોય, અહીં 20 વોલ્ટ લીધા હોય અને આ બેટરીની અંદર જ મેં બાજુ દર્શાવે બાકી અંદર છે 8 વોલ્ટ ડ્રોપ થઈ જતા હશે તો અહીં 12 વોલ્ટ હશે, તો અહીં પણ 12 વોલ્ટ હશે તો અહીં હશે 0 વોલ્ટ. કેટલા હશે 0 વોલ્ટ. એનો મતલબ આ થયો કે અહીં પણ EMF નહીં શોધી શકાય કારણ કે અહીં 0 થી 12 વોલ્ટ સુધી તટસ્થ પોઈન્ટ મળી શકે જ્યારે બેટરી જે છે એના વોલ્ટેજ કેટલા છે 15 વોલ્ટ તો તમે કહી શકો અહીં બી જવાબ હશે તમારો કે આનું તટસ્થ પોઈન્ટ મળશે નહીં, શક્ય નથી. આમાં પણ જેમ શક્ય નથી. હા, તમને આ બેટરી 10 વોલ્ટ વાળી આપી હોત તો તટસ્થ પોઈન્ટ મળે કે 10 ક્યાંક હશે એટલે અહીં હવે જોડીએ આમ ગેલોમીટર સાથે તો જ્યાં 10 વોલ્ટ આવતા હશે ત્યાં તટસ્થ પોઈન્ટ મળશે. પણ પહેલા તો મેં 15 લીધા હતા. આ 10 ને અનુરૂપ ગણતરી કરી શકાય. કઈ રીતે? I મળ્યો તમને, આ V મળ્યો તો સિગ્મા મળી જાય કઈ રીતે V/L તો કેટલા છે 12 ભાગ્યા L એટલે કેટલા છે 10 તો 1.2 મળશે. તો હવે તમારો થઈ જશે E બરાબર સિગ્મા ઇન્ટુ L. E કેટલો છે 10, સિગ્મા કેટલો છે 1.2 તો L તમને મળી જશે. તો L બરાબર તમારો મળશે 10 ભાગ્યા 1.2. બરોબર? તો નહીં કરી સિગ્મા બરાબર E/L. સોરી 12 છે અને L 6 છે, સોરી 10 છે. ઓકે,
ત્યાં જોઈએ આવું કહ્યું છે તમને 36 વોલ્ટની બેટરી છે, 2 ઓહ્મ આંતરિક અવરોધ છે, આ પોટેન્શિયોમીટર તારની લંબાઈ 10 મીટર છે અને એનો અવરોધ 10 ઓહ્મ છે. એક 10 વોલ્ટની બેટરી લઈએ એને સમાંતરમાં 3 ઓહ્મનો અવરોધ લગાવીએ તો તટસ્થ બિંદુ 2 મીટર અંતરે મળે છે. જો આની જોડે સમાંતરમાં એક અવરોધ લગાવેલો હોય તો આમાંથી પ્રવાહ પસાર થતો હશે અને પ્રવાહ પસાર થતો હોય એ સમયે જે લંબાઈ મળે એને તમે L2 કહેલું હતું, L2 2 મીટર છે. એનો મતલબ L1 શોધવાનો હતો. L1 કઈ રીતે શોધવાનો કે બેટરીનો EMF ની વાત આવે એ રીતે, મતલબ કે આ નીકાળી દેવાનો અને EMF વાળી વાત કરવાની. EMF વાળી વાત કરવાની હોય તો પહેલા એકલા પોટેન્શિયોમીટર ની વાત કરવાની. તો આ ધારો કે જોડેલું નથી ત્યારે આમાંથી કરંટ કેટલો પાસ થતો હશે તો આગળ વાત થઈ ચૂકી એમ R ઇક્વિવેલન્ટ કેટલો હશે 10 ને 2 12 ઓહ્મ. તો I બરાબર મળશે V એટલે 36 ભાગ્યા 12 તો 3 એમ્પિયર હશે. તો સિગ્મા આવે તમને 3 એમ્પિયર આમાં હોય તો 3 દુ 6 તો અહીં 30 વોલ્ટ હશે, અહીં 0 વોલ્ટ હશે, અહીં 0 વોલ્ટ હશે તો અહીં 30 વોલ્ટ હશે. તો બેટા V બરાબર આવી જશે 30 ભાગ્યા લંબાઈ 10 મીટર છે તો 3 વોલ્ટ પર મીટર. V બરાબર આ રીતે આવી ગયું હોય તો હવે તમને EMF મળી જશે E બરાબર સિગ્મા L1 તો L1 બરાબર E upon સિગ્મા. તો E કેટલા છે તમારા અહીં 10, સિગ્મા કેટલા છે 3. તો હવે તમારો આંતરિક અવરોધ મળી જશે કઈ રીતે L1 upon L2 minus 1 into R. L1 કેટલો મળ્યો તમારો 10 ભાગ્યા 3 અને L2 કેટલો હતો 2 તો ગુણ્યા 2 ઓછા 1 અને R એટલે કેટલો અહીં જોડેલો હતો તો 3 ઓહ્મ જોડેલો હતો તો 3 બરાબર. તો આ તે પોટેન્શિયોમીટર મેન વસ્તુ આ છે. મુખ્ય પરિપથને અલગથી તમે સમજી લો, એનો સિગ્મા અલગથી નીકાળી દો, બાકીનું સોલ્યુશન પછી તમે ગણિતથી ગણી શકો. ઓકે ચાલો.